हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોની અંદર આપણે જે એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન રે તો તેના દ્વારા એ જે ત્રીજી શ્રેણી ક્લાર્કની જે ભરતી બહાર પાડવામાં આવી છે તો તેની અંદર એક ખૂબ જ મહત્વનું હોય તો તે એ જીપીએમસી એક્ટ 1949 છે અને જેનો એ 15 માર્કનો એ ભારણ રાખવામાં આવ્યું છે। તો આજનો આ જે વિડિયો હતો તો તેની અંદર એ આપણે જીપીએમસી એક્ટ 1949 તો તેના એ અગાઉ પૂછાયેલા પ્રશ્નો જે એએમસી ની જે વિવિધ પરીક્ષાઓ જેવી કે એફએસઓ 2026 માં લેવાની તે, પછી ફૂડ સેફ્ટી ઓફિસરની એ 2025 માં લેવાની તે, પછી જે એસએમસી ની જે એફએસડબલ્યુ, પછી એસએમસી ફાર્માસી છે તેને એ વિવિધ પરીક્ષાઓ, પછી વીએમસી એવી જે વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો જેની અંદર એ જીપીએમસી એક્ટ 1949 એ પૂછાતો હોય તો તેના પ્રશ્નો એ તમને જોવા મળશે અને તેની સાથે એ પરીક્ષાની માટે એ મહત્વના જે પ્રશ્નો તે પણ એ તમને જોવા મળશે। માટે તમે આ વિડિયો તો તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો જે તમને આવનારી પરીક્ષા રહી તો તેની અંદર એ ખૂબ જ ઉપયોગી બનશે। અને જો એ હજી સુધી એ તમે એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્ક રહી તો તેની માટે એ મહત્વના જે ટોપિક રહ્યા તો તેના વિડિયો એ ન જોયા હોય તો તે પણ એ જોઈ લેવા, જેની અંદર એ એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કનું એ પેપર જે 5 માર્ચ 2023 ના રોજ લેવામાં આવ્યું હતું તે તમારે એ જોઈ લેવું। પછી બિન સચિવાલય કચેરીની જે કાર્ય પદ્ધતિ રહી તો તેનો એ વિડિયો જોઈ લેવો જેની અંદર એ તેના મહત્વના પ્રકરણો, પછી નિયમો અને મહત્વના પરિશિષ્ટો જેમાંથી એ સૌથી વધુ પ્રશ્નો એ પૂછાય છે। માટે તમારે આ વિડિયો પણ જોઈ લેવો અને તેની સાથે સાથે એ જે જીસીઆર તો તેના એ અગાઉ પૂછાયેલા પ્રશ્ન જે ખાતાકીય જે વિવિધ એક્ઝામ હોય તો તેની અંદર એ પૂછાતા હોય છે। માટે તમારે આ વિડિયો તો તે પણ એ જોઈ લો અને તેની સાથે સાથે આ જે આવા પ્રશ્નો એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કને રહી તો તેમાં એ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે તો તેનો વિડિયો તે પણ એ મૂકેલો છે। માટે તમારે આ ચારે વિડિયો એ જોઈ લેવા અને તેને જોવા માટેની લિંક રહી જે આ વિડિયો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી તેને એ ચોક્કસ એ જોઈ લેજો। તેની અંદર 58નો પ્રશ્ન કે જીપીએમસી કાયદાની કલમ 45 માં એ કયા વર્ષમાં આવ્યું એ સૌપ્રથમ વાર એ સુધારો કરવામાં આવ્યો હતો તો જે આ 58નો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી 2019 તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે જીપીએમસી કાયદામાં એ બાય લો ની વ્યાખ્યા રહી એ કઈ કલમમાં એ આપેલ છે તો જે બાય લો ની વ્યાખ્યા રહી એ 2(6) તેની અંદર એ આપેલી છે। માટે જે ઓપ્શન ડી 2(6) તે તેનો એ જવાબ બને છે। અને જે આ જીપીએમસી કાયદો રહ્યો તો તેની અંદર એ 2 નંબરની જે કલમ રહી તો તેની અંદર એ વિવિધ વ્યાખ્યા રહી તે આપેલી છે। તેની અંદર એ તમારે જે તમામ મહત્વની જે પેટા કલમો રહી તો તેને એ ખાસ કરીને યાદ રાખવી, જેની અંદર એ 2(2) તો તે એ નિયત કરેલ દિવસ છે અને 2(2)(a) તો તે એ મંજૂર થયેલ સરકારી બેંક છે, જ્યારે 2(3) તો તે એ બેકરી અથવા તો બેક હાઉસની એ વ્યાખ્યા આપવામાં આવી છે, જ્યારે 2(4) તો તેની અંદર એ બજેટ ગ્રાન્ટ તો તેની એ વ્યાખ્યા આપવામાં આવી છે, જ્યારે 2(6) તો તેની અંદર એ પેટા નિયમ એટલે જે બાય લો તો તેની એ વ્યાખ્યા આપવામાં આવી છે। માટે અહીં જે આ 59મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે જીપીએમસી કાયદામાં એ કોબિટલ કન્ટેન્ટ્સ તે અંગેની જોગવાઈ એ કઈ કલમમાં એ દર્શાવવામાં આવી છે અને જે 60મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી જે 2(12) તે તેનો એ જવાબ બને છે। તો આપણે જે અન્ય પેટા કલમો રહે તો તેની વાત કરીએ તો તેની અંદર એ 2(10) રહે તો તેની અંદર એ કોર્પોરેશન તો તેની એ વ્યાખ્યા આપવામાં આવી છે। પછી 2(11) માં એ કાઉન્સિલરની એ વ્યાખ્યા આપવામાં આવી છે અને જે 2(11)(a) તો તેની અંદર એ ફોજદારી અપીલ કોર્ટની એ વ્યાખ્યા આપવામાં આવી છે, જ્યારે 2(13) તો તેની અંદર એ ડેરીની એ વ્યાખ્યા આપવામાં આવી છે। માટે તમારે આ જે પાંચે જે કલમો રહે તો તેને એ ખાસ કરીને યાદ રાખવી। ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે ફાઇનાન્શિયલ કમિશન અંગેની જોગવાઈ એ જીપીએમસી કાયદાની કઈ કલમમાં તથા ભારતના બંધારણના કયા આર્ટિકલમાં એ દર્શાવેલ છે તો જે આ 61મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ કે જે 2(21)(a) તો તેની અંદર એ ફાઇનાન્શિયલ કમિશન તો તેની એ વ્યાખ્યા આપવામાં આવી છે, જ્યારે ભારતનું જે બંધારણ તો તેના એ 243 આ આર્ટિકલ તો તેની અંદર એ ફાઇનાન્શિયલ કમિશન તો તેની એ વાત કરવામાં આવી છે। માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે મ્યુનિસિપલ ટેક્સેશન અંગેની જોગવાઈ રહી એ કયા ચેપ્ટરમાં એ કરવામાં આવી છે તો જે મ્યુનિસિપલ ટેક્સેશન તો તે ચેપ્ટર અંગેની જોગવાઈ રહી એ 11 નંબરનું જે ચેપ્ટર તો તેની અંદર એ કરવામાં આવ્યું છે। માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે। અને જે 10 નંબરનું ચેપ્ટર
તો તેની અંદર એ ઉછીના નાણાં લેવાની સત્તાઓની એ વાત કરવામાં આવી છે. જ્યારે 12 નંબરનો જે પ્રકરણ રહ્યો તો તેની અંદર એ ગટર અને ડ્રેનેજ સિસ્ટમ સંબંધિત એ વાત કરવામાં આવી છે. જ્યારે જે 13 નંબરનું જે ચેપ્ટર રહ્યું તો તેની અંદર એ પાણી પુરવઠાની એ વાત કરવામાં આવી છે. અને જે આ જીપીએમસી એક્ટ રહ્યું તો તેની અંદર કુલ 31 એ ચેપ્ટર આપેલા છે. ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે જીપીએમસી કાયદામાં એ માનદ ભથ્થા, ફી ભથ્થા વગેરે ચૂકવવા બાબતની જોગવાઈ રહી એ કઈ કલમમાં એ કરેલ છે? તો જે 63મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે જે 19A રહ્યું તેનો એ જવાબ બને છે. તો આપણે જે અન્ય કલમો રહી તો તેની વાત કરીએ તો જે 17 નંબરની કલમ રહી તો તે એ રદ કરવામાં આવ્યું છે. પછી જે 18 નંબરની કલમ રહી તો તેની અંદર જો ચૂંટણી નિષ્ફળ જાય અથવા તો રદબાતલ થડે તો તેની પ્રક્રિયા રહી એ તમને 18 નંબરની કલમ રહી તો તેની અંદર એ આપવામાં આવી છે. જ્યારે 19 નંબરની કલમ રહી તો તેની અંદર એ મેયર અને ડેપ્યુટી મેયરની વાત રહી એ તમને 19 નંબરની કલમમાં કરવામાં આવી છે. જ્યારે 19A નંબરની કલમ રહી તો તેની અંદર એ માનદ ભથ્થા અને ફી ભથ્થા વગેરે ચૂકવવા બાબતની એ જોગવાઈ આપેલી છે. ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે જીપીએમસી કાયદાની કઈ કલમ હેઠળ એ કમિશનના પગાર ભથ્થા ચૂકવવા બાબતની જોગવાઈ રહી એ કરેલ છે? તો જે 64મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે 37 નંબરની કલમ રહી તેનો એ જવાબ બને છે. તો આપણે જે અન્ય કલમોની વાત કરીએ તો તેની અંદર એ 35 નંબરની કલમ રહી તો તેની અંદર એ જ્યાં સુધી વિરોધીનું સાબિત ન થાય ત્યાં સુધી એ બેઠકોની કાર્યવાહી યોગ્ય અને માન્ય ગણાય છે. પછી જે 36 નંબરની કલમ રહી તો તેની અંદર એ કમિશનની નિમણૂક સંબંધિત એ વાત કરવામાં આવી છે. પછી જે 37 નંબરની કલમ રહી તો તેની અંદર એ કમિશનરનો પગાર. પછી 38મા નંબરની કલમની અંદર એ કમિશનરને રજા મંજૂર કરવા બાબત અને રજાનું ભથ્થું એ 38 નંબરની કલમ રહી તો તેની અંદર એ વાત કરેલી છે. માટે તમારે આ જે ચારેય કલમ રહી તો તેને એ ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે જીપીએમસી કાયદા હેઠળ એ ચાલી એટલે જે ચોલની જોગવાઈ રહી એ કઈ કલમમાં એ દર્શાવેલ છે? તો જે આ 73મો પ્રશ્ન જ્યારે પૂછાણો તો તેની એ જે ફાઇનલ આન્સર કી આવી તો તેની અંદર એ તેને રદ કરવામાં આવ્યું હતું. કેમ કે જે ચોલની વ્યાખ્યા રહી એ 2.7A માં આપેલી છે જે તમને એ ઓપ્શનમાં ન જોવા મળે. માટે અહીં જે 2.8A રહ્યું તો તેની જગ્યાએ એ તમારે 2.7A રહ્યું તો તેને યાદ રાખવું. જ્યારે 2.8 રહ્યું તો તે એ શહેરની વ્યાખ્યા છે. જ્યારે 2.8B રહ્યું તો તેવી એ કોઈ પણ કલમ નથી. અને જે 3 નંબરની કલમ હતી તો તેને એ રદ કરવામાં આવી છે. ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે જીપીએમસી કાયદા હેઠળ એ ફ્રેમ બિલ્ડિંગની જોગવાઈ રહી એ કઈ કલમમાં એ કરવામાં આવેલી છે? તો જે આ 74મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે જે 2.24 રહ્યું તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન ડી રહ્યું તેનો એ સાચો જવાબ છે. તો આપણે જે અન્ય કલમો રહી તો તેની વાત કરીએ તો જે 2.21 રહ્યું તો તેની અંદર એ ગંદકી અને જે મળમૂત્ર જે ફિલ્થ રહ્યું તો તેની એ વાત કરવામાં આવી છે. પછી જે 2.22 રહ્યું તો તેની અંદર એક ખોરાક અને જે અન્ન એટલે જે ફૂડ રહ્યું તો તેની વાત કરવામાં આવી છે. અને જે 2.23 રહ્યું તો તેની અંદર એ ફોર્મ અને જે નમૂના રહ્યા તો તેની એ વ્યાખ્યા આપવામાં આવી છે. અને જે 2.24 રહ્યું તો તેની અંદર એ ફ્રેમ વાળું મકાન એટલે જે ફ્રેમ બિલ્ડિંગ રહ્યું તો તેની એ વાત કરવામાં આવી છે. અને જે આ પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે જીપીએમસી કાયદામાં એક કેઝ્યુઅલ વેકેન્સી ભરવા માટેની જોગવાઈ રહી એ કઈ કલમમાં એ દર્શાવેલ છે? તો જે 75મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે જે 15મું રહ્યું 15 તેનો એ જવાબ બને છે. તો આપણે જે અન્ય કલમો રહી તો તેની વાત કરીએ તો જે 12મા નંબરની કલમ રહી તો તેની અંદર એ ન્યાયાધીશ દ્વારા નિમણૂક નક્કી કરવામાં આવનાર ગેરલાયકાત સંબંધિત એ પ્રશ્નો. પછી જે 13 નંબરની કલમ રહી તો તેની અંદર એ કાઉન્સિલને દૂર કરવા માટેની જવાબદારીઓ. પછી 14 નંબરની કલમ રહી તો તેની અંદર એ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા એ ચૂંટણી તે તમને એ 14 નંબરની કલમ રહી તો તેની અંદર એ જોવા મળે છે. જ્યારે 15 નંબરની કલમ રહી તો તેની અંદર એ કેઝ્યુઅલ ખાલી જગ્યાઓ કેવી રીતે ભરવી તો તેની એ વાત કરેલ છે જે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે કેમ્પેસેશન ટ્રિબ્યુનલની રચના અને તેની સત્તાની જોગવાઈ રહી એ જીપીએમસી કાયદાની કઈ કલમમાં રહ્યું એ દર્શાવેલ છે? તો જે આ 76મો પ્રશ્ન રહ્યું તો તેની અંદર એ ઓપ્શન એ જે ડી રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે ફ્રોમ ઓફ ધ વોરંટ ઓફ ડિટેચિસ ઓફ અટેચમેન્ટ અંગેની જોગવાઈ રહી એ જીપીએમસી કાયદાની કઈ કલમમાં એ દર્શાવેલ છે? તો જે 77મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે એચ રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 78મો પ્રશ્ન
કે અમુક ગુનાઓ માટે એ દંડ રહ્યું એ કરી શકાય છે. આ જોગવાઈ એ કયા ચેપ્ટરમાં એ દર્શાવેલ છે? તો જે આ 78મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ એટલે જે XIX એટલે કે જે 19 નંબરનું ચેપ્ટર રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 79મો પ્રશ્ન કે કપડાં ધોવા માટે એ ધોબીઓ પર નિયંત્રણ અને ધોબી ઘાટની જોગવાઈ એ જીપીએમસી કાયદાની કઈ કલમમાં એ કરવામાં આવી છે? તો જે આ 79મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી 34 નંબરની કલમ રહે તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે જીપીએમસી કાયદામાં એ ડેરીની વ્યાખ્યા રહે એ કઈ કલમમાં એ કરવામાં આવેલ છે? તો જે 58મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે 2.13 રહ્યો તો તેની અંદર એ ડેરીની એ વ્યાખ્યા આપવામાં આવી છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. તો આપણે જે અન્ય વ્યાખ્યાઓ રહી તો તેની વાત કરીએ તો જે 2.12 રહ્યો તો તેની અંદર એ ક્યુબિકલ કન્ટેનન્સ રહ્યો તો તેની એ વાત કરવામાં આવી છે. જ્યારે 2.13માં એ ડેરીની, પછી 2.14 રહ્યો તો તેની અંદર એ ડેરી મેન, અને 2.15 રહ્યો તો તેની અંદર એ દૂધની બનાવટ રહ્યો તો તેની એ વાત કરવામાં આવી છે. માટે તમારે આ જે ચારેય કલમો રહી તો તેને એ ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે જીપીએમસી કાયદામાં એ હોટલની વ્યાખ્યા રહી એ કઈ કલમમાં એ આપવામાં આવેલ છે? તો જે 59મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી 2.25 એ રહ્યું તો તેની અંદર એ તમને હોટલની વ્યાખ્યા રહી એ આપેલી છે. માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બને છે. તો આપણે જે અન્ય કલમો રહી તો તેની વાત કરીએ તો જે 2.23 રહ્યું તો તેની અંદર એ ફોર્મ એટલે જે નમૂના રહ્યું તો તેની એ વાત કરેલી છે. પછી 2.24માં એ ફ્રેમ વાળું મકાન તેની એ વાત કરેલી છે. પછી જે 2.26 રહ્યું તો તેની અંદર એ ઘરની ગટર રહી તો તેની એ વાત કરેલી છે. માટે તમારે આ અન્ય જે પેટા કલમો રહે તો તેને એ ખાસ કરીને યાદ રાખજો. ત્યારબાદ એ 60 નંબરનો પ્રશ્ન કે એડહોક કમિટીની રચના જે અપોઇન્ટમેન્ટ ઓફ એડહોક કમિટી જીપીએમસી કાયદાની કઈ કલમ હેઠળ એ કરી શકે છે? તો જે 60મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ એટલે જે 31 નંબરની કલમ રહી તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન સી એ રહ્યો 31 તે તેનો એ સાચો જવાબ છે. જ્યારે આ 29 નંબરની કલમ રહી તો તેની અંદર એ પરિવહન સમિતિની એ પેટા સમિતિઓની એ વાત કરેલી છે. પછી જે 30 નંબરની કલમ રહી તો તેની અંદર એ કોર્પોરેશનની વિશેષ સમિતિઓની એ વાત કરેલી છે. પછી જે 28 નંબરની કલમ રહી તો તેની અંદર એ પરિવહન સમિતિની બેઠકમાં એ હાજરી આપવા માટે એ વાહન ભથ્થાની વાત રહી એ તમને જે 28 નંબરની કલમ રહી તો તેની અંદર એ કરેલી છે. ત્યારબાદ એ 61 નંબરનો પ્રશ્ન કે જીપીએમસી કાયદા હેઠળ એ કમિશનરના પગાર અને ભથ્થાની ચૂકવણી બાબત રહી એ કઈ કલમમાં એ દર્શાવેલ છે? તો જે આ 61મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે 37 નંબરની કલમ રહી તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ છે. જ્યારે 38 નંબરની કલમ રહી તો તેની અંદર એ કમિશનરને રજા મંજૂર કરવા બાબત અને રજા ભથ્થું એ વાત કરેલી છે. પછી 36 નંબરની કલમની અંદર એ કમિશનરની નિમણૂક, પછી 35 નંબરની કલમ રહી તો ત્યાંની અંદર એ જ્યાં સુધી વિરોધીનું સાબિત ન થાય ત્યાં સુધી એ બેઠકની કાર્યવાહી યોગ્ય અને માન્ય ગણાશે તેની એ વાત કરેલી છે. ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી અને અન્ય પ્રોસેસિંગ બાબતની જોગવાઈ એ કઈ કલમમાં એ કરવામાં આવેલ છે? તો જે 62મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ એટલે જે જીપીએમસી એક્ટ કલમ 43 રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ છે. જ્યારે આ કલમ 42 રહ્યું તો તેની અંદર એ કમિશનરોનો કોર્પોરેશન સાથેના કોઈ પણ કરાર વગેરેમાં એ હિત સંબંધ હોવો જોઈએ નહીં તેની વાત એ 42 નંબરની કલમ રહી તો તેની અંદર એ થયેલી છે. જ્યારે 41 નંબરની કલમ રહી તો તેની અંદર એ પરિવહન મેનેજરની રજા, પછી 40 નંબરની કલમની અંદર એ પરિવહન મેનેજરની નિમણૂક તેની એ વાત કરવામાં આવી છે. ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક અને સેવા બાબતોની શરતોની જોગવાઈ રહી એ કયા ચેપ્ટરમાં એ કરવામાં આવી છે? તો જે આ 63મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી વીઆઈ એટલે કે જે ભાગ એટલે કે જે ચેપ્ટર 6 રહ્યું તો તેની અંદર એ તેની વાત કરવામાં આવી છે. માટે જે ઓપ્શન ડી રહ્યું તે તેનો એ જવાબ છે. માને જે આપણે અન્ય જવાબ રહ્યા તો તેની વાત કરીએ તો જે 3જા નંબરનું ચેપ્ટર રહ્યું તો તેની અંદર એ કોર્પોરેશન, સ્થાયી સમિતિ, પરિવહન સમિતિ અને અન્ય સંસ્થાઓની એ કામગીરીની વાત કરેલી છે. પછી જે 4 નંબરનું જે ચેપ્ટર રહ્યું તો તેની અંદર એ મ્યુનિસિપલ અધિકારીઓ અને સેવકોની એ વાત કરેલી છે. પછી જે 5 નંબરનું જે ચેપ્ટર રહ્યું
તો તેની અંદર એ આવશ્યક સેવાઓ રહી તો તેની એ વાત કરેલી છે. અને જે આ પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી 6 નંબરનો ચેપ્ટર રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે સિટી એન્જિનિયર, મેડિકલ ઓફિસરના અધિકારીઓ અને ફરજોની જોગવાઈ રહી તો તે એ જીપીએમસી એક્ટની કઈ કલમમાં રહ્યું એ દર્શાવેલ છે. તો જે 64મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી 46 નંબરની કલમ રહી તે તેનો એ જવાબ બને છે. અને જે 44 નંબરની કલમ રહી તો તેની અંદર એ પ્રશ્નો પૂછવાનો અધિકાર તેની એ વાત કરેલી છે. પછી જે 45 નંબરની કલમ રહી તો તેની અંદર એ સિટી એન્જિનિયર વગેરેની નિમણૂકની એ વાત કરેલી છે. અને જે 47 નંબરની કલમ રહી તો તેની અંદર એ મ્યુનિસિપલ ચીફ ઓડિટરની સત્તાઓ અને ફરજોની એ વાત કરેલી છે. માટે તમારે આ જે ચારેય પેટા કલમો રહી આ જે કલમો તો તેને એ ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે જીપીએમસી કાયદા હેઠળ એ પ્રોપર્ટી ટેક્સની જોગવાઈ રહી એ કઈ કલમમાં એ દર્શાવેલ છે. તો જે પ્રોપર્ટી ટેક્સની જોગવાઈ રહી એ 249માં એ દર્શાવેલ છે. માટે જે ઓપ્શન ડી રહ્યું 249 તે તેનો એ જવાબ બને છે. તો આપણે જે અન્ય કલમો રહી તો તેની વાત કરીએ તો તેની અંદર એ જે 246 રહ્યું તો તેની અંદર એ પરિસરોની એ વાત કરેલી છે. પછી 247 તો તેની અંદર એ ખાનગી શેરીની એ વાત કરેલી છે. અને જે 248 રહ્યું તો તેની અંદર એ શૌચાલય એટલે જે પ્રાઇવેટ રહ્યું તો તેની એ વાત કરેલી છે. જ્યારે 249 રહ્યું તો તેની અંદર એ મિલકત વેરો એટલે કે જે પ્રોપર્ટી ટેક્સ રહ્યું તો તેની એ વાત કરેલી છે. ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે પબ્લિક સિક્યુરિટીની જોગવાઈ રહી એ જીપીએમસી એક્ટની કઈ કલમમાં એ દર્શાવેલ છે. તો જે આ 56મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ એટલે જે 251 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને જે આપણે અન્ય કલમો રહી તે બધી એ ઉપર રહી એ જોઈ લીધી છે. જેની અંદર આ જે 250 નંબરની કલમ રહી તો તેની અંદર એ જાહેર સ્થળ એટલે જે પબ્લિક પ્લેસ રહી તો તેની વાત એ 250માં એ કરેલ છે. ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે ટ્રાન્સપોર્ટ મેનેજર અંગેની જોગવાઈ રહી એ જીપીએમસી એક્ટની કઈ કલમ હેઠળ એ કરવામાં આવેલ છે. તો જે આ 57મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી કલમ 40 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને આપણે જે અન્ય કલમો રહી તો તેને એ ચોક્કસ રહી એ જોઈ લીધી છે. તે આપણે જે પહેલા આવ્યું તો તે એ તમારે રિવાઇઝ કરીને એ જોઈ લેવું. ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે ટ્રાન્સપોર્ટ કમિટીના સભ્યોની મુદત રહી એ કેટલી હોય છે. તો જે ટ્રાન્સપોર્ટ કમિટીના જે સભ્યો હોય તો તેમની મુદત એ 2.5 વર્ષ હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યું 2.1/2 વર્ષ તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે જીપીએમસી કાયદામાં એ વોર્ડ કમિટીની જોગવાઈ રહી એ કઈ કલમમાં એ કરેલ છે. તો જે આ 59મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે જે 29A રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. તો આપણે જે અન્ય કલમો રહી તો તેની વાત કરીએ તો તેની અંદર જે 28 નંબરની કલમ રહી તો તેની અંદર એ પરિવહન સમિતિઓની બેઠકમાં હાજરી આપવા માટે એ વાહન ભથ્થું. પછી જે 29 નંબરની કલમ રહી તો તેની અંદર એ પરિવહન સમિતિની એ પેટા સમિતિઓ. પછી જે 28A રહ્યું તો તેવી એ એક પણ કલમ નથી. ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટ અન્વયે એ અધિકારીઓ કર્મચારીઓને એ શિક્ષા કરવાની જોગવાઈ રહી એ કઈ કલમમાં એ લગાવવામાં આવેલ છે. તો જે 60મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે 56 નંબરની કલમ રહી તે તેનો એ જવાબ બને છે. તો આપણે જે અન્ય કલમો રહી તો તેની વાત કરીએ તો તેની અંદર જે 57 નંબરની કલમ રહી તો તેની અંદર એક ગેરહાજરીની રજા તેની એ વાત કરેલી છે. પછી જે 54 નંબરની કલમ રહી તો તેની અંદર એ નિમણૂક કરવાની રીત. પછી જે 53 નંબરની કલમ રહી તો તેની અંદર એ નિમણૂક કરવાની સત્તા કોનામાં નિહિત રહેશે તે બાબતની એ વાત કરેલ છે. અને જે આ બધી રહી એ અન્ય અધિકારીઓ કર્મચારીઓને સંબંધિત એ છે. ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટમાં એ એસેન્શિયલ સર્વિસ એટલે કે જે આવશ્યક સેવાઓ રહી તો તેની જોગવાઈ એ કયા ચેપ્ટરમાં એ દર્શાવેલ છે. તો જે આવશ્યક સેવાઓ રહી તો તેની વાત રહી એ ચેપ્ટર 5માં એ કરવામાં આવેલ છે. માટે જે ઓપ્શન એ રહ્યું ચેપ્ટર 5 તે તેનો એ જવાબ બને છે. તો આપણે જે અન્ય ચેપ્ટર રહ્યા તો તેની વાત કરીએ તો જેની અંદર એ જે ચેપ્ટર 4 રહ્યું તો તેની અંદર એ મ્યુનિસિપલ અધિકારીઓ અને સેવકોની એ વાત કરેલી છે. પછી જે ચેપ્ટર 3 રહ્યું તો તેની અંદર એ કોર્પોરેશન સ્થાયી સમિતિ પરિવહન સમિતિ અને અન્ય સંસ્થાઓની એ કામગીરીની એ વાત કરેલી છે. પછી જે પ્રકરણ 2 રહ્યું તો તેની અંદર એ બંધારણની એ વાત કરેલી છે. અને જે પ્રકરણ 1 રહ્યું તો તે એ પ્રારંભિક છે.
માટે જે આ પાંચે પ્રકરણ તો તે તમારે એ ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 ની કલમ 6 મુજબ એ પ્રત્યેક કોર્પોરેશનની મુદત એ તેની પ્રથમ મીટિંગથી શરૂ કરીને એ કેટલા સમય માટેની હોય છે? તો જે આ 61મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે 5 વર્ષ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 ની કલમ 11 મુજબ એ નીચે પૈકી કઈ શરત અથવા તો શરતોને લીધે એ કાઉન્સિલરે એ કાર્યકાળ દરમિયાન એ પોતાનું પદ પરથી એ નીચે ઉતરી જવું પડે છે, એટલે કે જે રાજીનામું રહ્યું એ આપવું પડે છે. તો તેની અંદર એ પહેલો વિકલ્પ કે કાઉન્સિલર એ કલમ 10 ની જોગવાઈ અનુસાર એ કાઉન્સિલર બનવા માટે એ અયોગ્ય બની જાય. પછી બીજો વિકલ્પ બી વિકલ્પ કાઉન્સિલર કોઈ પણ કારણ આપ્યા વગર એ સતત 3 મહિના માટે એ કોર્પોરેશનની મીટિંગમાં એ ગેરહાજર રહે. સી વિકલ્પ કે કાઉન્સિલર એ સતત 6 મહિના સુધી એ કોઈ પણ કારણસર તે કોર્પોરેશન દ્વારા એ મંજૂર હોય કે ન હોય કોર્પોરેશનની મીટિંગમાં એ ગેરહાજર રહે તો તેનું પદ એ ગુમાવે છે. માટે જે ઓપ્શન ડી આપેલ તમામ તે તેનો એ જવાબ બને છે. એટલે કે જે 62મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી આપેલ તમામ તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટ 1949 ની કઈ કલમ હેઠળ એ ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે? તો તેની અંદર એ ઓપ્શન સી કલમ 40 તે તેનો એ જવાબ બને છે. તો આપણે જે અન્ય કલમો રહે તો તેની વાત કરીએ તો જે 27 નંબરની કલમ રહે તો તેની અંદર એ પરિવહન સમિતિના અધ્યક્ષ. પછી જે 38 નંબરની કલમ રહે તો તેની અંદર એ કમિશનરને રજા મંજૂર કરવા બાબત અને રજાનું ભથ્થું. પછી જે 41 નંબરની કલમ રહે તો તેની અંદર એ પરિવહન મેનેજરની રજા તેની એ વાત કરેલી છે. ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટ 1949 ની કલમ 56 હેઠળ એ નીચે પૈકી કયા પ્રકારની શિક્ષાઓ રહી તો તેનો એ સમાવેશ થાય છે? તો તેની અંદર જે ઓપ્શન ડી આપેલ તમામ તે તેનો એ જવાબ બને છે. અને જે આ કાયદો તો તેની જે 56 નંબરની કલમ રહી તો તેની અંદર એ બઢતી અટકાવવી, મ્યુનિસિપલ સેવામાંથી એ બેદખલી જે ભવિષ્યમાં નોકરી માટે એ અયોગ્ય બનાવે છે. પછી મ્યુનિસિપલ સેવામાંથી એ બેદખલી જે ભવિષ્યમાં એ નોકરી માટે એ અયોગ્ય ન બનાવે તો આ ત્રણે એ પ્રકારની એ શિક્ષા થઈ શકે છે. માટે જે ઓપ્શન ડી આપેલ તમામ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે હડકવાના ઉપચાર અંગેની જોગવાઈ એ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 ની કઈ કલમમાં આવ્યું એ કરવામાં આવ્યું છે? તો તેની અંદર જે ઓપ્શન એ કલમ 64 તે તેનો એ જવાબ બને છે. તો આપણે જે અન્ય કલમો રહે તો તેની વાત કરીએ તો જે 63 નંબરની કલમ રહે તો તેની અંદર એ કોર્પોરેશન દ્વારા એ પૂરી પાડવામાં આવતી બાબતોની વાત કરેલી છે. પછી જે 65 નંબરની કલમ રહે તો તેની અંદર એ કોર્પોરેશન દ્વારા એ પાગલો અને રક્તપિતના દર્દીઓની એ જાળવણીની વ્યવસ્થા કરવી. પછી જે 66 નંબરની કલમ રહી તો તેની અંદર એ કોર્પોરેશનની મરજી અનુસાર એ પૂરી પાડી શકાય તેવી બાબતોની એ વાત કરેલી છે. માટે તમારે આ જે ચારે કલમો રહે તો તેને યાદ રાખવી. ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 ની કલમ 75 મુજબ એ કોર્પોરેશન વતી વાહન વ્યવહાર સાહસને લગતા વિશેષ કરાર કરવાની સત્તા એ કોની પાસે છે? તો જે આ 69મો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન બી ટ્રાન્સપોર્ટ મેનેજર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે જ ડીપીએમસી એક્ટ 1949 ની કલમ 25 મુજબ એ ટ્રાન્સપોર્ટ કમિટીમાં એ કેટલા સભ્યો હતા તો તેનો એ સમાવેશ થાય છે? તો જે ટ્રાન્સપોર્ટ કમિટી હોય તો તેની અંદર એ 9 સભ્યો હતા તો તેનો એ સમાવેશ થાય છે. માટે જે ઓપ્શન બી 9 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે આરોગ્ય તબીબી અધિકારીની સત્તા અને ફરજો અંગેની જોગવાઈ એ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 ની કઈ કલમમાં એ કરવામાં આવ્યું છે? તો તેની અંદર એ ઓપ્શન એ કલમ 46 તે તેનો એ જવાબ બને છે. તો આપણે જે અન્ય જે કલમો રહે તો તેની વાત કરીએ તો તેની અંદર જે આ 45 નંબરની કલમ રહે તો તેની અંદર એ સિટી એન્જિનિયર વગેરેની નિમણૂક. પછી જે 44 નંબરની કલમ રહે તો તેની અંદર એ પ્રશ્નો પૂછવા બાબતોની અધિકાર તેની એ વાત કરેલી છે. પછી જે 49મી કલમ રહી તો તેની અંદર એ ડેપ્યુટી અથવા તો જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની સત્તાઓ અને ફરજોની વાત રહી એ કલમ 49માં એ કરેલી છે. અને જે આ 71મો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન એ
કલમ 46 તે તેનો એ જવાબ બનતો હતો। ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે શહેરની અંદર અથવા તો બહાર પાણીની મુખ્ય લાઈનો, પાઇપ, પછી ડકટને નવા નાખવા કે રિપેરિંગ માટેની જોગવાઈ એ જીપીએમસી એક્ટ 1949 ની કઈ કલમમાં એ કરવામાં આવી છે? તો જે 72મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ કલમ 192 તે તેનો એ જવાબ બને છે। તો આપણે જે અન્ય કલમો રહી તો તેની વાત કરીએ તો જે 190 નંબરની કલમ રહી તો તેની અંદર એ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત વ્યક્તિઓ દ્વારા એ મ્યુનિસિપલ વોટર વર્ક્સનું એ નિરીક્ષણ તેની એ વાત કરેલી છે। પછી જે 180મી કલમ રહી તો તેની અંદર એ જાહેર શૌચાલય અને મૂત્રડીઓની એ વાત કરેલી છે। પછી જે 198 નંબરની કલમ રહી તો તેની અંદર એ પાણીના ઉપયોગ અંગેની શરતોનું ઉલ્લંઘન ન કરવા બાબતની એ વાત કરેલી છે। માટે આ ચારેય કલમો એ યાદ રાખજો। ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે જાહેર રસ્તાઓ પર પાણી છાંટવા માટેના પગલાંની જોગવાઈ એ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની 1949ની કઈ કલમમાં એ કરવામાં આવેલ છે? તો જે આ 73મો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન બી કલમ 250 250 તે તેનો એ જવાબ બને છે। તો આપણે જે અન્ય કલમો રહી તો તેની વાત કરીએ તો કલમ જે 251 તો તેની અંદર એ શેરીઓમાં લાઇટ કે અન્ય મ્યુનિસિપલ મિલકતો હટાવવા વગેરે પર એ પ્રતિબંધની એ વાત કરેલી છે। પછી જે કલમ 255 તો તેની અંદર એ રજૂ કરેલ નકશા વગેરે નિયત રીતે દોરેલા ન હોય તો નામંજૂર કરવા બાબત તેની વાત એ 255માં કરેલ છે। પછી જે 248 તો તેની અંદર એ ડિમોલિશન કામ દરમિયાન એ રક્ષણાત્મક પગલા તેની વાત રહી એ 248 નંબરની કલમ રહી તો તેની અંદર એ કરેલી છે। માટે તમારે આ જે 48 નંબરની જે 248 નંબરની કલમ રહે તો તેને એ ખાસ કરીને યાદ રાખવું કેમ કે હાલમાં જે એસએમસી રહ્યું તો તેની અંદર જે નાસીનગરનું જે ભૂતિયા જે ડિમોલિશન રહ્યું એ ખૂબ જ એ ચર્ચાનો મુદ્દો રહ્યો હતો। માટે તમારે આ જે 248 નંબરની કલમ રહી તો તેને એ ખાસ કરીને યાદ રાખજો। ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે સગર્ભા માતા તથા સ્તનપાન કરાવતી માતા અથવા તો જે શિશુઓને અથવા તો શાળાએ જતા બાળકોને એ દૂધ પૂરું પાડવા જેવી બાબતોની જોગવાઈ રહી એ જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમમાં એ કરવામાં આવી છે? તો તેની અંદર એ ઓપ્શન ડી કલમ 66 તે તેનો એ જવાબ બને છે। તો આપણે જો તેની અન્ય કલમોની વાત કરીએ તો તેની અંદર જે 64 નંબરની કલમ રહી તો તેની અંદર એ કોર્પોરેશન દ્વારા હાડકા વિરોધી સારવારની એ વ્યવસ્થા કરવી। પછી જે 63 નંબરની કલમ રહી તો તેની અંદર એ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવતી બાબતો તેની વાત કરેલી છે। પછી જે કલમ 65 તો તેની અંદર એ કોર્પોરેશન દ્વારા પાગલો અને જે રક્તપિત્તના દર્દીઓની જાળવણીની વ્યવસ્થા કરવી તેની વાત એ કલમ 65માં એ કરેલી છે। ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે કોઈ પણ વ્યક્તિ એ પોતાના મકાનમાં કોઈ પણ પ્રકારનો એ સુધારો કે વધારો કરવા માંગતો હોય તો તેણે એ જીપીએમસી એક્ટ 1949ની કલમ 254 મુજબ એ તેણે કોને તે અંગેની નોટિસ એ આપવી પડે છે? તો તેની અંદર એ ઓપ્શન બી કમિશનર તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે નડતરરૂપ ઇમારતોને તોડી પાડવાની સત્તા અંગેની જોગવાઈ રહી એ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની એ નીચેના પૈકી કઈ કલમમાં એ કરવામાં આવેલ છે? તો તેની અંદર એ ઓપ્શન સી કલમ 303 તે તેનો એ જવાબ બને છે। તો આપણે જે અન્ય કલમો રહી તો તેની વાત કરીએ તો જે 301 નંબરની કલમ રહી તો તેની અંદર એ તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હોય તો ત્યાં એ અનુસરવાની પ્રક્રિયા તેની વાત એ 301 નંબરની કલમમાં કરવામાં આવી છે। પછી જે 302 નંબરની કલમ રહી તો તેની અંદર જો મકાન એ રહેવા લાયક બનાવવામાં આવ્યું હોય તો ભવિષ્યમાં એ બનતા નિયમોનું પાલન ન કરતું હોવા છતાં પણ એ 10 વર્ષ સુધી તેને અયોગ્ય ગણવામાં આવશે નહીં તેની વાત એ 302 નંબરની કલમમાં કરવામાં આવી છે। પછી જે 304 નંબરની કલમ રહી 304 નંબરની કલમ તો તેની અંદર એ અવરોધરૂપ મકાન તોડી પાડવાના આદેશની અસર તેની વાત એ કલમ 304માં કરવામાં આવી છે। ત્યારબાદ એ 77મો પ્રશ્ન એ પાણીના કરવેરાને લગતી જોગવાઈ એ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની રહી એ કઈ કલમમાં એ કરવામાં આવેલ છે? તો જે આ 77મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે કલમ 134 તે તેનો એ જવાબ બને છે। તો આપણે જે અન્ય કલમો રહી તો તેની વાત કરીએ તો જે 115 નંબરની કલમ રહી તો તેની અંદર એ સિકિંગ ફંડોની વાર્ષિક તપાસ તેની વાત એ 115 નંબરની કલમમાં છે। પછી જે 139 નંબરની કલમ રહી તો તેની અંદર એ મિલકત વેરા માટેની પ્રાથમિક જવાબદારી કોની રહેશે
તેની વાત એ 139 નંબરની કલમમાં છે. પછી જે 145 નંબરની કલમ હોય તો તેની અંદર એ તબેલાની તપાસ કરવાની અને કર ભરવા પાત્ર વ્યક્તિઓને એ સમન્સ પાઠવવાની સત્તા, તેની વાત એ 145 નંબરની કલમ રહી તો તેની અંદર એ કરવામાં આવ્યું છે. ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે ધ જીપીએમસી એક્ટ 1949 ની કઈ કલમ હેઠળ એ શહેરની અંદરના તમામ માર્ગો જે જાહેર માર્ગ તરીકે એ માની લેવામાં આવેલા હોય તેની માલિકી એ કોર્પોરેશનની એક ગણાશે. તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે કલમ 202 રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ છે. જ્યારે કલમ 201 રહ્યું તો તેની અંદર એ શહેરની બહાર પાણી પૂરી પાડવાની રહી તેની સત્તાની વાત કરેલી છે. માટે જે ઓપ્શન એ રહ્યું તે કલમ પણ એ તમારે યાદ રાખવી. જ્યારે 301 અને 302 કલમ રહી તો તે બંનેની વાત એ આપણે આગળ એ કરી લીધી છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટ 1949 ની કલમ 95 અનુસાર એ આવક અને ખર્ચના અંદાજો દર વર્ષે કોના દ્વારા એ તૈયાર કરવામાં આવે છે. તો તેની અંદર એ ઓપ્શન બી કમિશનર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટ 1949 મુજબ એ પ્રકરણ 11 માં એ કઈ બાબતનો એ સમાવેશ કરવામાં આવ્યો છે. તો જે પ્રકરણ 11 તો તેની અંદર એ મ્યુનિસિપલ કરવેરા તો તેનો એ સમાવેશ કરવામાં આવ્યો છે. માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટ 1949 મુજબ એ કયા પ્રકરણમાં રસ્તાઓને લગતી બાબતો રહી તો તેનો એ સમાવેશ કરવામાં આવ્યો છે. તો જે પ્રકરણ 14 રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ સાચો જવાબ છે. જ્યારે 12 નંબરનું પ્રકરણ તો તેની અંદર એ ગટર અને ડ્રેનેજની એ વાત કરેલી છે. પછી જે પ્રકરણ 13 તો તેની અંદર એ પાણી પુરવઠાની એ વાત કરેલી છે. પછી જે પ્રકરણ 15 તો તેની અંદર એ મકાન બાંધકામના એ નિયમનની એ વાત કરેલી છે. ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે સ્વચ્છતાના હેતુથી જે તે જગ્યાના નિરીક્ષણની સત્તા એ કમિશનરને જીપીએમસી એક્ટ 1949 ની કઈ કલમ અનુસાર એ મળે છે. તો જે 82મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન ડી 296 તે તેનો એ જવાબ બને છે. તો આપણે જે અન્ય કલમો રહે તો તેની વાત કરીએ તો જે 293 નંબરની કલમ રહે તો તેની અંદર એ મળમૂત્ર અને પ્રદૂષિત પદાર્થો એકઠા કરવા વગેરે માટે એ કમિશનર જોગવાઈ કરી શકે છે. તેની વાત એ 293 નંબરની કલમમાં કરેલું છે. પછી જે 294 નંબરની કલમ રહે તો તેની અંદર એ અમુક સ્થળોએ એ ખાસ સ્વચ્છતા જે સેનિટરીની એ વ્યવસ્થા કરવી. પછી 295 નંબરની કલમ રહે તો તેની અંદર એ અમુક કિસ્સાઓમાં સફાઈ કામદારોની ફરજો કમિશનરની પરવાનગી વિના એ ખાનગી વ્યક્તિઓ દ્વારા એ બજાવી શકાશે નહીં. તેની વાત એ 295 નંબરની કલમમાં કરેલું છે. ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે ઇમારત તોડતી વખતે એ યોજવામાં આવતા રક્ષાત્મક ઉપાયોની જોગવાઈ રહી તેની વાત એ જીપીએમસી એક્ટ 1949 ની કઈ કલમમાં એ કરવામાં આવી છે. તો જે આ 83મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ એટલે જે 248 તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન એ તે તેનો એ સાચો જવાબ છે. તો આપણે જે અન્ય કલમો રહી તો તેની વાત કરીએ તો તેની અંદર જે 249 નંબરની કલમ રહી તો તેની અંદર એ જાહેર શેરીઓમાં એ રોશની એટલે જે લાઇટિંગ કરવી. પછી જે 251 નંબરની કલમ રહી તો તેની અંદર એ શેરીઓમાં લાઇટ કે અન્ય મ્યુનિસિપલ મિલકતો હટાવવા વગેરે પર એ પ્રતિબંધ. પછી જે 245 નંબરની કલમ રહી તો તેની અંદર એ જાહેરાતોનું નિયમન અને નિયંત્રણ તેની વાત રહી એ 245 નંબરની કલમમાં કરેલ છે. માટે તમારે આ જે 245 નંબરની કલમ રહી તે પણ એ પરીક્ષા માટે એ ખૂબ જ આઈએમપી છે. કેમ કે તેની અંદર એ તમે જે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો તેની અંદર એ રોડ પર એ વિવિધ જાહેરાતના એ બોર્ડ જોતા હોય તે તમને એ જે આ 245 નંબરની જે કલમ રહી તો તે મુજબ એ તેમને સત્તા મળેલી છે. ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે મરી ગયેલા પશુઓના મળદા ખસેડવા બાબતની જોગવાઈ રહી એ જીપીએમસી એક્ટ 1949 ની કઈ કલમમાં એ કરવામાં આવ્યું છે. તો જે આ 84મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી 309 તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ સાચો જવાબ છે. જ્યારે આ 307 નંબરની કલમ રહી તો તેની અંદર એ વધુ પડતી ભીડવાળા રહેઠાણો તેની વાત કરેલી છે. જ્યારે 308 નંબરની કલમ રહી તો તેની અંદર એ અસ્વચ્છ ઝૂંપડા અને શેડની એ વાત કરેલી છે. પછી જે આ કલમ 310 રહી તો તેની અંદર એ કમિશનર દ્વારા એ જાહેર સ્નાન વગેરે માટેના સ્થળો નક્કી કરવા અને તે સ્થળોના એ ઉપયોગોનું નિયમન કરવું તેની વાત એ કલમ
310 એ કરવામાં આવી છે। ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે રાસાયણિક પદાર્થો વગેરેથી એ પાણીના બગાડ પર એ પ્રતિબંધની જોગવાઈ એ જીપીએમસી એક્ટ 1949 ની કઈ કલમમાં એ કરવામાં આવી છે? તો જે આ 85મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી કલમ 314 તે તેનો એ જવાબ બને છે। જ્યારે આ 312 નંબરની કલમ રહી તો તેની અંદર એ પ્રાણી નવડાવીને અથવા તો જે અન્ય પદાર્થો પલાળીને એ પાણી પ્રદૂષિત કરવા પર એ પ્રતિબંધ। પછી જે 313 નંબરની કલમ રહી તો તેની અંદર એ કમિશનરની પરવાનગી વિના નવી ફેક્ટરી વગેરે એ સ્થાપી શકાશે નહીં। પછી જે 315 નંબરની કલમ રહી તો તેની અંદર એ ખતરનાક રોગના કિસ્સામાં એ કમિશનર મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ વગેરેની એ સત્તાઓ તેની વાત એ 315 નંબરની કલમ રહી તો તેની અંદર એ કરેલી છે। ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે મ્યુનિસિપલ માર્કેટ અને કતલખાના એ કોને કહેવાય તેની વ્યાખ્યાઓનો સમાવેશ એ જીપીએમસી એક્ટ 1949 ની કઈ કલમમાં એ થાય છે? તો જે 86મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ 327 તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ આપણે જે અન્ય કલમો રહી તો તેની વાત કરીએ તો તેની અંદર જે 329 નંબરની કલમ રહી તો તેની અંદર એ મ્યુનિસિપલ બજારો અને કતલખાનાઓ અને જે સ્ટોકયાર્ડ એ બંધ કરી શકાય છે। પછી જે 328 નંબરની કલમ રહી તો તેની અંદર એ નવા મ્યુનિસિપલ બજારો અને કતલખાનાઓની એ જોગવાઈ। પછી જે 330 તો તેની અંદર એ મ્યુનિસિપલ બજારોમાં વેચાતી ચીજ વસ્તુઓના વેચાણ પર એ બહાર પ્રતિબંધ તેની વાત કરેલી છે। ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે ખોરાક કે ચીજો એ ખુલ્લી જગ્યામાં મૂકેલ હોય તો કમિશનર તેનું નિરીક્ષણ કરી શકે અને બંધ કરાવી શકે આવી જોગવાઈ એ જીપીએમસી એક્ટ 1949 ની કઈ કલમમાં એ કરેલ છે? તો જે 87મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી 338 નંબરની કલમ રહી તે તેનો એ જવાબ બને છે। માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે। જ્યારે આ 336 નંબરની કલમ રહી તો તેની અંદર એ આ કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ એ પ્રાણીઓની કતલ કે માંસનું વેચાણ થવાની શંકા હોય તો તેવા કોઈ પણ સ્થળે એ કમિશનર પ્રવેશી શકે તેની વાત એ 336 એ કરેલ છે। પછી જે આ 337 નંબરની કલમ રહી તો તેની અંદર એ માનવ આહાર માટે એ વેચાણાર્થે ખુલ્લી મુકાયેલી વસ્તુના નિરીક્ષણ માટે એ કમિશનર એ જોગવાઈ કરી શકે। પછી જે આ 339 નંબરની કલમ રહી તો તેની અંદર એ કલમ 338 હેઠળ એ જપ્ત કરાયેલી નાશવંત જે શીશ વસ્તુઓનો એ નિકાલ કરો તેની વાત એ 339 એ કરેલી છે। ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે કલમ 338 મુજબ એ નાશવંત કપીથી જે આરોગ્યને હાનિકારક ખાદ્ય ચીજો કે જે કમિશનરના મત મુજબ એ રોગિષ્ટ હોય કે દોષીવાળી વસ્તુ હોય તો તેના નિકાલ માટેની જોગવાઈ એ જીપીએમસી એક્ટ 1949 ની કઈ કલમમાં એ કરવામાં આવી છે? તો તેની અંદર એ ઓપ્શન એ 339 તે તેનો એ જવાબ બને છે। જ્યારે આ 340 નંબરની કલમ રહી તો તેની અંદર એ બોમ્બે એનિમલ પ્રિવેન્શન એક્ટ 1948 ની છૂટની જોગવાઈની વાત કરેલી છે। પછી જે આ 341 નંબરની કલમ રહી તો તેની અંદર એ આ પ્રકારની જોગવાઈઓ એ ક્યારે લાગુ પડશે કે જે અંડરટેકિંગ સંચાલન અને કામોનું બાંધકામની જાળવણી રહી તો તે પ્રકરણ એ ક્યાંથી લાગુ કરશે તો તેની વાત એ 341 નંબરની કલમ રહી તો તેની અંદર એ કરેલી છે। ત્યારબાદ જે 342 નંબરની કલમ રહી તો તેની અંદર એ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા એ અંડરટેકિંગનું એ મેનેજમેન્ટ તેની વાત એ 342 એ કરેલી છે। ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે જીવન વિષયક આંકડા સંબંધી જોગવાઈઓનો સમાવેશ એ જીપીએમસી એક્ટ 1949 ના કયા પ્રકરણમાં એ થાય છે? તો જે આ 89મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે પ્રકરણ 21 તે તેનો એ જવાબ બને છે। જ્યારે પ્રકરણ 20 એ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ છે। જ્યારે પ્રકરણ 19 એ બજારો અને કતલખાનાનો એ ઉલ્લેખ કરે છે। જ્યારે પ્રકરણ 22 એ પ્રવેશ અને નિરીક્ષણની એ સત્તાઓનો એ ઉલ્લેખ કરે છે। માટે તમારે આ જે ચારે પ્રકરણો હતા તેને યાદ રાખી લેવા। ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે મેજિસ્ટ્રેટની નિમણૂક બાબતની જોગવાઈ રહી જીપીએમસી એક્ટ 1949 ની કઈ કલમમાં એ થાય છે? તો તેનો એ સાચો જવાબ એ ઓપ્શન એ કલમ 422 તે તેનો એ જવાબ બને છે। તો આપણે જે અન્ય કલમો રહી તો તેની વાત કરીએ તો જે કલમ 415 તો તેની અંદર એ મકાન તોડી પાડવાના આદેશો સામે એ અપીલ તેની વાત કરેલી છે। જ્યારે 427 નંબરની કલમ રહી તો તેની અંદર એ ગુનાઓની નોંધની એ વાત કરેલી છે। જ્યારે કલમ 433
તો તેની અંદર આ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓની અમુક કિસ્સાઓમાં પોલીસ અધિકારીઓ દ્વારા ધરપકડ કરી શકાશે. તેની વાત રહી 433માં કરેલી છે. માટે તમારે આ જે ચારે જે મહત્વની કલમો રહી તો તેને ખાસ કરીને યાદ રાખી લેવી. ત્યારબાદ 91મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટ 1949 ની જોગવાઈ સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? અને જે એસએમસી ની જે પરીક્ષા છે તો તેની અંદર આ પ્રકારના પ્રશ્નો તમને વધુ પૂછાશે. માટે તમે જે પણ પ્રશ્નોની પ્રેક્ટિસ કરો એ તમારે આ મુજબ કરવાની રહેશે. તેની અંદર વિકલ્પ કે મ્યુનિસિપલ ફંડ તો તેની વાત કલમ 82માં કરેલી છે તો તે સાચો વિકલ્પ છે. જ્યારે ખાસ ફંડ તો તેની વાત કલમ 92માં કરેલ છે તો તે વિકલ્પ ખોટો છે. કેમ કે જે ખાસ ફંડ રહ્યું તો તેની વાત કલમ 91માં કરેલ છે. માટે જે ઓપ્શન બી તે તેનો જવાબ બને છે. જ્યારે કલમ 92 તો તેની અંદર વધારાના નાણાંનું રોકાણ ક્યાં કરવું તેની વાત કલમ 92માં કરેલી છે. જ્યારે મ્યુનિસિપલ ફંડ ક્યાં ખર્ચવું તો તેની વાત કલમ 89માં કરેલી છે. ત્યારબાદ 92મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટમાં બિસ્કિટ બનાવવાની બેકરી માટે બીજા કયા શબ્દનું તે ઉપરાંત પ્રયોજન છે? તો જે બેકરી બિસ્કિટ બનાવવાની તો તેની માટે બિસ્કિટ કારખાનું તો તેનો પણ ઉપયોગ થયેલો છે. માટે જે ઓપ્શન બિસ્કિટ કારખાનું તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 93મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટ 1949 મુજબ કોર્પોરેશન કે તેના કોઈ કાઉન્સિલર કે કોઈ અધિકારી કરેલા કૃત્યો શુદ્ધ બુદ્ધિથી કરેલા હોય તો તેની સામે હાનિ રક્ષાની જોગવાઈ કઈ કલમમાં કરેલ છે? તો જે આ 93મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન સી 486 નંબરનો વિકલ્પ રહ્યો એટલે જે ઓપ્શન સી તે તેનો જવાબ બને છે. તો આપણે જે અન્ય કલમો રહી તો તેની વાત કરીએ તો જે 484 નંબરની કલમ રહી તો તેની અંદર જમીન પરના ભાડાની વસૂલાત માટે સહાય. પછી જે 485 નંબરની કલમ રહી તો તેની અંદર આકારણી વગેરેમાં અનૌપચારિકતા અને ભૂલોને કારણે આવી આકારણી વગેરે અમાન્ય ગણાશે નહીં. પછી જે 489 નંબરની કલમ રહી તો તેની અંદર માલિકના એજન્ટ અથવા તો ટ્રસ્ટીની જવાબદારીની મર્યાદા તેની વાત 489માં કરેલી છે. ત્યારબાદ 94મો નંબરનો પ્રશ્ન કે એક વ્યક્તિ અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કતલખાનામાં કમિશનરે આપેલા લાયસન્સ સિવાય કસાઈનો ધંધો ચલાવે છે તો તેને કેટલાનો દંડ કરવાની જોગવાઈ કરેલ છે? તો જે 94મો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન સી 500 રૂપિયા તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 95મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ સેવા મ્યુનિસિપલ કોર્પોરેશનની અનિવાર્ય સેવાઓના વર્ગ 1ની નથી? તો જે 95મો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન એ જે પશુઓના મુર્દા ખસેડવા બાબત તેનો જવાબ બને છે. માટે જે ઓપ્શન એ તે તેનો સાચો જવાબ છે. ત્યારબાદ 96મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટ 1949 ની કલમ 493 મુજબની સંક્રમણ કાળની જોગવાઈઓ એટલે કે કયા પરિશિષ્ટ મુજબની જોગવાઈઓ? તો જે આ 96મો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન બી પરિશિષ્ટ ચોથું તે તેનો જવાબ બને છે. માટે જે ઓપ્શન બી તે તેનો જવાબ છે. તો આપણે જે અન્ય પરિશિષ્ટ તો તેની વાત કરીએ તો જે પહેલું પરિશિષ્ટ તો તેની અંદર કલમ 284 એન બને છે. જેની અંદર જમીન સંપાદન ધારો 1894ના કયા ભાગો સુધારવા યોજના માટે લાગુ પડશે તેની યાદી તમને કલમ 284 એન જે પરિશિષ્ટ પહેલું છે તો તેની અંદર આપેલી છે. પછી જે પરિશિષ્ટ 2 જે કલમ 392 મુજબનું છે તો તેની અંદર દંડનું કોષ્ટક તમને આપેલું છે જે તમારે યાદ રાખવું. ત્યારબાદ જે પરિશિષ્ટ ત્રીજું તો તેની અંદર આ કાયદાથી અન્ય કાયદાઓમાં થયેલા સુધારા જેની વાત તમને જે પરિશિષ્ટ 3 તો તેની અંદર કરેલી છે. જ્યારે પરિશિષ્ટ 4 જે 493 કલમનું છે તો તેની અંદર સંક્રમણ કાળની જોગવાઈ તો તેની વાત કલમ 493 પરિશિષ્ટ 4 તો તેની અંદર થયેલી છે. ત્યારબાદ 97મો પ્રશ્ન કે મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક કાઉન્સિલરો રાજ્ય સેવકો ગણાશે તે ભારતના ફોજદારી અધિનિયમની કઈ કલમ મુજબ ગણાય છે? તો જે આ 97મો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન બી ભારતીય ફોજદારી અધિનિયમની કલમ 28 તો તે મુજબ તેનો જવાબ બને છે. માટે જે ઓપ્શન બી તે તેનો સાચો જવાબ છે. ત્યારબાદ 98મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટ 1949 ની કલમ
470 જણાવ્યા મુજબ જો કોઈ સાર્વજનિક નોટિસ વર્તમાનપત્રોમાં એ આપવી જરૂરી જણાય તો ખાલી જગ્યા તો જે 98મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી ફેલાવો ધરાવતા ઓછામાં ઓછા 3 વર્તમાનપત્રો એ છપાવવી માટે જે ઓપ્શન સી રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટ મુજબ એ કોર્પોરેશન જુદા જુદા હેતુ માટે એક પેટા કાયદા એ કરી શકે છે તો તે અન્વયે એ નીચેનામાંથી કયું રહ્યું એ સાચું નથી એટલે કે જે ખોટું છે તો તેની અંદર જે ઓપ્શન ડી રહ્યું કોર્પોરેશનને કરેલા પેટા કાયદાને એ રાજ્ય સરકાર રદ કરી શકે નહીં તે વિકલ્પ રહ્યો એ ખોટો બને છે માટે જે ઓપ્શન ડી રહ્યો તેનો એ જવાબ બને છે. અને જે આ જુદા જુદા હેતુ માટે જે પેટા કાયદા બનાવવામાં આવે તો તેની વાત એ કલમ 458 માં રહ્યું તો તેની જોગવાઈ એ 458 નંબરની કલમમાં એ કરેલ છે તો તે એ સાચું છે. પછી રાજ્ય સરકાર બહાલી ન આપે તો ત્યાં સુધી તે માન્ય ગણાશે નહીં તો તેની વાત રહી 461 નંબરની કલમ રહે તો તેની અંદર એ કરેલી છે. જ્યારે 462 નંબરની કલમ રહે તો તેની અંદર એ રાજ્ય સરકાર બહાલી આપે તો ત્યારે એ રાજ્યપત્રમાં એ પ્રસિદ્ધ કરવામાં આવશે તો તેની વાત એ 462માં કરેલી છે. અને જે રાજ્ય સરકારને એ પેટા કાયદો યોગ્ય ન લાગે તો તે એ રદ કરી શકે છે તો તેની વાત એ 464 નંબરની કલમ રહે તો તેની અંદર એ કરેલી છે. માટે તમારે આ જે ચારેય કલમો રહી તો તેને એ ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે કોર્પોરેશન અસમર્થ હોવા અથવા તો જે સત્તા મર્યાદા બહાર ચાલે અથવા તો જે સત્તાનો દુરુપયોગ કરે કે દુરાગ્રહ પૂર્વક એ કસૂર કરે તો તેને એ રાજ્ય સરકાર વિસર્જન કરી શકશે તે એ જીપીએમસી એક્ટ 1949 ની કઈ કલમ હેઠળ એ તે સત્તા મળેલી છે તો જે આ 100મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી કલમ 452 તેનો એ જવાબ બને છે માટે જે ઓપ્શન બી તેનો એ સાચો જવાબ છે. જ્યારે 352 નંબરની કલમ રહી તો તેની અંદર એ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા એ ટ્રાન્સપોર્ટ ફંડ ખાતેની રકમો એ સ્વીકારી અને તેને બેંકમાં જમા કરવી તેની વાત એ 352માં છે. પછી જે 356 નંબરની કલમ રહી તો તેની અંદર એ જ્યારે બજેટ ગ્રાન્ટ દ્વારા એ આપવામાં આવરી લેવામાં ન આવી હોય તો તેવી રકમનો ખર્ચ એ કલમ 355ની પેટા કલમ 2 ખંડના સી ડી અથવા તો જે ઈ હેઠળ એ કરવામાં આવે તો ત્યારે જે પ્રક્રિયા કરવામાં આવે તો તેની વાત એ 356માં એ કરેલી છે. જ્યારે 452 તો તેની અંદર એ વાત કરીએ તો તેની અંદર એ અક્ષમતા સતત કસૂર અથવા તો સત્તાના વધુ પડતા ઉપયોગ કે દુરાગ્રહના કિસ્સામાં એ કોર્પોરેશનને એ સુપરસીડ કરવાની એ રાજ્ય સરકારની સત્તા તે એ 452માં આપેલી છે. જ્યારે જે 456 નંબરની કલમ રહે તો તેની અંદર એ નિયમો બનાવવાની સત્તા એ રાજ્ય સરકારની સત્તા છે તેની વાત એ 456માં કરેલી છે. માટે તમારે જે આ ચારે કલમો રહી તો તેને એ ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ એ પહેલા નંબરનો પ્રશ્ન કે કલમ 3A મુજબ એ જો નવો વિસ્તાર એ કોર્પોરેશનમાં ઉમેરાય તો ત્યાંના એ જૂના નિયમોની સ્થિતિ રહે એ શું હશે તો તેની અંદર એ ઓપ્શન બી કે તે નિયમો એ તાત્કાલિક એ રદ ગણાશે માટે જે ઓપ્શન બી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે હદ ફેરફાર બાદ એ મિલકતો અને દેવાની જવાબદારી રહી એ કોની ગણાય છે તો તેની અંદર એ ઓપ્શન સી નવી સ્વીકારનાર સંસ્થાની રહી એ જવાબદારી ગણાય છે માટે જે ઓપ્શન સી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન જ્યારે કોઈ વિસ્તાર એ હદમાંથી દૂર થાય તો ત્યારે એ જૂના નિયમો એ ક્યાં સુધી એ ચાલુ રહે છે તો તેની અંદર એ ઓપ્શન બી નવી સત્તા પોતાના નિયમો ન બનાવે તો ત્યાં સુધી તે નિયમો એ ચાલુ રહેશે માટે જે ઓપ્શન બી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે કલમ 3A મુજબ એ ચાલતા કોર્ટ કેસમાં એ શું ફેરફાર થાય છે તો તેની અંદર એ ઓપ્શન બી નવી સંસ્થા એ આપોઆપ એ પક્ષકાર એ બને છે માટે જે ઓપ્શન બી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન જીપીએમસી એક્ટ 1949 ની કઈ કલમ રહી એ હાલમાં એ રદ થયેલ છે તો તેની અંદર એ ઓપ્શન સી કલમ 3 એ હાલમાં એ રદ થયેલ છે માટે જે ઓપ્શન સી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળના જાહેરનામાથી એ શહેરની હદમાં એ ફેરફાર અને જે વિસ્તારનો સમાવેશ કે બાકાત એ કરી શકાય છે તો જે આ છઠ્ઠો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી અનુચ્છેદ
243 ક્યુ નો ખંડ 2 ખંડ રહ્યો તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 7મો પ્રશ્ન કે જીપીએમસી એક્ટના પ્રકરણ 1 મુજબ એ સડનરી ઓથોરિટી જે સોંપણી કરનાર સત્તામંડળ તે એટલે શું? તો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે એવી સંસ્થા કે જેના અધિકાર ક્ષેત્રમાંથી એ કોઈ વિસ્તારને એ બાકાત કરવામાં આવ્યો હોય અને બીજી સંસ્થાને એ સોંપવામાં આવ્યો હોય એટલે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 8મો પ્રશ્ન કે જ્યારે કોઈ વિસ્તાર દાખલા તરીકે ગ્રામ પંચાયતને એ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં એ ભેળવવામાં આવે છે તો ત્યારે એ ત્યાંના જૂના નિયમો અને બાયલોઝનું એ શું થાય છે? તો જે 8મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે તે વિસ્તાર પૂરતું એ જૂની સંસ્થાનું કાર્ય એ સમાપ્ત થાય છે અને કોર્પોરેશનના નિયમો એ આપોઆપ લાગુ પડે છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 9મો પ્રશ્ન કે એબ્સોલ્યુટ લોકલ ઓથોરિટી જે સમાવેશ કરનાર સત્તામંડળ માટે એ નીચેનામાંથી કયો વિકલ્પ હોય એ સાચો છે? તો જે આ 9મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે સંસ્થામાં એ નવો વિસ્તાર ભળી ગયો હોય તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે હદમાં ફેરફાર થવાના કિસ્સામાં એ મિલકતો એટલે જે એસેટ અને જવાબદારીઓ જે લાયબિલિટીઝના હસ્તાંતરણ અંગે એ કયું વિધાન રહ્યું એ સાચું છે? તો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે જે સોંપણી કરનાર સંસ્થાની તમામ મિલકતો અને જવાબદારીઓ સમાવેશ કરનાર સંસ્થામાં એ નિહિત થાય છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે કલમ 3A ના સંદર્ભમાં એ વિધાનો એ તમારે ચકાસવાના છે. તો તેની અંદર એ પહેલું વિધાન કે શહેરની હદમાં ફેરફાર થવાથી એ કોર્પોરેશનની સત્તાનું તાત્કાલિક એ વિસર્જન થાય છે અને નવેસરથી એ ચૂંટણી ફરજિયાત બને છે. બીજું વિધાન કે હદ બદલાતા છતાં એ કોર્પોરેશનની સત્તા એ ચાલુ રહે છે અને વહીવટી કાર્ય એ અટકાતું નથી. તો જે આ બંને વિધાન એ માંથી માત્ર જે બીજું વિધાન એ જ એ સાચું બને છે. માટે જે ઓપ્શન બી રહ્યું માત્ર 2 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે જો કોઈ ગ્રામ પંચાયતનો વિસ્તાર એ કોર્પોરેશનમાં ભળી જાય તો તે વિસ્તારના કર્મચારીઓ જે સ્ટાફ અંગે એ કાયદો શું હશે? તો જે 12મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે સ્ટાફ રહ્યો એ નવી કોર્પોરેશનમાં એ ટ્રાન્સફર થાય છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે કલમ 3A શહેરની હદમાં ફેરફાર થવાના પરિણામ ની જોગવાઈ એ કઈ પરિસ્થિતિમાં એ લાગુ પડે છે? તો જે આ 13મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે જ્યારે કોઈ નવા વિસ્તારનો સમાવેશ એ થાય અથવા તો કોઈ વિસ્તાર એ બાકાત થાય તો ત્યારે એ તેની પરિસ્થિતિ જોગવાઈ એ લાગુ પડે છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે કલમ 3A ની સમજૂતી મુજબ એ નોટિફાઈડ ડે એટલે જે નિર્દેશિત દિવસનો અર્થ રહ્યો એ શું થાય છે? તો જે 84મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે દિવસે એ શહેરની હદમાં કરવામાં આવેલ ફેરફાર એ અમલમાં બને છે તો તેને એ નોટિફાઈડ ડે એ કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 6થો પ્રશ્ન કે પ્રાથમિક શિક્ષણ માટે એ કોર્પોરેશન કયા એક્ટ હેઠળ એ કાર્ય કરે છે? તો જે 6થો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન સી બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 હેઠળ એ કાર્ય કરે છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 7મો પ્રશ્ન કે મ્યુનિસિપલ કમિશનરની સત્તાનો ઉલ્લેખ એ કઈ કલમ હેઠળના સત્તામંડળ તરીકે એ થાય છે? તો જે 7મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી કલમ 4 રહ્યું તે તેનો એ જવાબ બને છે. જ્યારે કલમ 2 રહી તો તેની અંદર એ વ્યાખ્યાઓ વિવિધ તમને વ્યાખ્યાઓ આપવામાં આવી છે. જ્યારે કલમ 5 રહી તો તેની અંદર એ કોર્પોરેશનનું બંધારણ એ આપવામાં આવ્યું છે. જ્યારે કલમ 6 રહ્યું તો તેની અંદર એક કાઉન્સિલરનો કાર્યકાળ જે કોર્પોરેશનનો સમયગાળો રહ્યો એ તમને કલમ 6 માં આપેલો છે. જ્યારે કાઉન્સિલરનો કાર્યકાળ રહ્યો એ તમને કલમ 6A માં પછી 6B રહી તો તેની અંદર એ કોર્પોરેશનની રચના માટેની ચૂંટણી જ્યારે 6C રહ્યો તો તેની અંદર એ અસ્થાયી જોગવાઈઓ આપેલી છે. માટે તમારે આ જે બધી પેટા કલમો રહી તેને પણ યાદ રાખી લેવી. ત્યારબાદ એ 8મો પ્રશ્ન કે કઈ સમિતિ એ કોર્પોરેશનના વહીવટમાં એ મુખ્ય સત્તામંડળ તરીકે એ ગણાય છે? તો તેની અંદર એ ઓપ્શન સી જે સ્થાયી સમિતિ રહી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 9મો પ્રશ્ન કે જો શહેરમાં એ પરિવહન સેવા ન હોય
તો નીચેનામાંથી કોની રે એ જરૂર રહેતી નથી? તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે ટ્રાન્સપોર્ટ મેનેજર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે કલમ 4 મુજબ એ કુલ કેટલા મુખ્ય સત્તામંડળો પરિવહન સેવા સાથે એ દર્શાવવામાં આવે છે? તો જે 10મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી 5 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે એક્ટના અમલીકરણ માટે એ સર્વોચ્ચ સંસ્થા રહી એ કઈ છે? તો તેની અંદર એ ઓપ્શન બી કોર્પોરેશન રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 હેઠળ એ કોર્પોરેશન કઈ જવાબદારી રે એ નિભાવે છે? તો તેની અંદર એ ઓપ્શન સી પ્રાથમિક શિક્ષણનું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે વહીવટી અમલીકરણ માટે એ કયા અધિકારીઓ એ જવાબદાર ગણાય છે? તો તેની અંદર એ ઓપ્શન બી મ્યુનિસિપલ કમિશનર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે ગુજરાત પ્રાંતિક મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 હેઠળ સ્થાયી સમિતિ એટલે જે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષની મુદત રહી એ ખાલી જગ્યાની એ રહેશે? તો તેની અંદર એ ઓપ્શન બી 2.5 વર્ષ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે ગુજરાત પ્રાંતિક મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949 ની જોગવાઈ અનુસાર રાજ્ય સરકાર દ્વારા એક કમિશનરને તેની અક્ષમતા, ગેરવર્તણૂકતા અથવા તો ફરજમાં બેદરકારી બદલ એ કોઈ પણ સમયે હોદ્દા પરથી એ દૂર કરી શકાય છે. અને જો કોર્પોરેશનની બેઠકમાં એ કુલ કાઉન્સિલરોના ઓછામાં ઓછા ખાલી જગ્યા સભ્યો એ તેમને દૂર કરવાની માંગ કરતા ઠરાવની તરફેણમાં એ મતદાન કરે તો તેમને એ તાત્કાલિક એ હોદ્દા પરથી એ દૂર કરવામાં આવશે. તો જે 15મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી 5 અષ્ટમાંશ તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી રહ્યો 5/8 તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે કોર્પોરેશનને એ કેવા પ્રકારની એ સંસ્થા ગણવામાં આવે છે? તો જે કોર્પોરેશન રહ્યું એ કાયદેસરની એ સંસ્થા છે. માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે કાઉન્સિલરોની પસંદગી રહી એ કઈ રીતે કરવામાં આવે છે? તો તેની અંદર એ ઓપ્શન સી સીધી ચૂંટણી દ્વારા તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે SC/ST વર્ગ માટે એ અનામતનો આધાર રહ્યો એ શું છે? તો જે SC અને જે ST રહ્યું તો તેમની અનામત માટે એ અનામતનો આધાર રહ્યો એ વસ્તીનું પ્રમાણ છે. માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે પછાત વર્ગો છે BC એટલે જે OBC માટે એ કેટલી બેઠકો રહી એ અનામત રાખવાની જોગવાઈ છે? તો જે આ 19મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી 10% રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે મહિલાઓ માટે એ કુલ કેટલી બેઠકો રહી એ અનામત રાખવી એ ફરજિયાત છે? તો તેની અંદર એ 50% રહી એ ફરજિયાત છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે મહિલા અનામત એ 50%માં એ કયા વર્ગનો એ સમાવેશ થાય છે? તો જે મહિલા અનામત 50% રહ્યું તો તેની અંદર એ SC, ST, BC એટલે જે બેકવર્ડ ક્લાસીસની તમામ મહિલાઓ રહે તો તેનો એ સમાવેશ થાય છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે કાયદેસરની સંસ્થા એટલે જે બોડી કોર્પોરેટ હોવાને કારણે એ કોર્પોરેશન પાસે એ શું હોવું જોઈએ એ જરૂરી છે? તો તેની પાસે એ પોતાનું નામ અને સીલ હોવું એ જરૂરી છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે ચૂંટાયેલા સભ્યોને એ કયા નામે ઓળખાય છે? તો જે ચૂંટાયેલા જે સભ્યો હોય તો તેને એ કાઉન્સિલર એટલે જે કોર્પોરેટર તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે કલમ 5 મુજબ એ અનામતની જોગવાઈમાં એ કોનો ઉલ્લેખ એ થતો નથી? તો જે કલમ 5 મુજબ જે અનામતની જોગવાઈ રહી તો તેની અંદર એ SC, ST નો ઉલ્લેખ થાય છે. પછાત વર્ગ એટલે જે બેકવર્ડ ક્લાસીસનો ઉલ્લેખ થાય છે. મહિલાઓનો ઉલ્લેખ થાય છે. જ્યારે આર્થિક નબળા વર્ગ રહ્યા તો તેમનો ઉલ્લેખ થતો નથી. માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે કોર્પોરેશનના અસ્તિત્વ વિશે એ કઈ બાબત એ સાચી છે? તો તેની અંદર એ ઓપ્શન બી કે તેનું અલગ એ કાયદેસર અસ્તિત્વ છે. માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 9મો પ્રશ્ન કે પ્રશ્નો પૂછવાના અધિકારની વિસ્તૃત વિગતો કયા શેડ્યુલમાં એ આપવામાં આવી છે? તો તેની અંદર એ ઓપ્શન સી શેડ્યુલ 1 પ્રકરણ 2 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન
કે જો માહિતી અગાઉથી અહેવાલમાં છપાયેલી હોય તો કમિશનર એ શું કરી શકે છે? તો જે આ 10મો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે અહેવાલનો સંદર્ભ હતો એ આપી શકે છે. માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા અધિકારીની નિમણૂક કરી એ કોર્પોરેશન દ્વારા એ થતી નથી? તો તેની અંદર એ ઓપ્શન સી ડેપ્યુટી કમિશનર તે તેનો એ જવાબ બને છે અને તેની નિમણૂક એ રાજ્ય સરકાર એ કરતી હોય છે. ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે સિટી એન્જિનિયરની નિમણૂક માટે એ કોની પુષ્ટિ રહી એ જરૂરી છે? તો જે સિટી એન્જિનિયરનું તો તેની નિમણૂક કરવી હોય તો તે માટે એ રાજ્ય સરકારની એ પુષ્ટિ જરૂરી છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે જગ્યા ખાલી પડ્યાના કેટલા સમયમાં એ કોર્પોરેશનને એ મુખ્ય અધિકારીઓની એ નિમણૂક કરવી જોઈએ? તો જે આ 13મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી 4 મહિના રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે મ્યુનિસિપલ ઓફ ઓડિટ માટે એ કયો પ્રતિબંધ રહ્યો એ લાગુ પડે છે? તો જે 14મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે પદ છોડ્યા પછી એ કોર્પોરેશનના અન્ય કોઈ પણ હોદ્દાએ એ મેળવી શકતા નથી. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે કોર્પોરેશન અને સમિતિઓના તમામ દસ્તાવેજોના રક્ષણ એટલે જે કસ્ટોડિયન એ કોણ ગણાય છે? તો તેની અંદર એ ઓપ્શન બી મ્યુનિસિપલ સેક્રેટરી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે ડેપ્યુટી કમિશનર એ કોના દ્વારા સોંપવામાં આવેલી સત્તાઓ એ ભોગવે છે? તો તેની અંદર એ ઓપ્શન સી કમિશનર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે વૈધાનિક અધિકારીઓ એટલે જે સ્ટેટ્યુટરી ઓફિસરને એ પદ પરથી દૂર કરવા માટે એ કેટલા સભ્યોની રહી એ બહુમતી એ જરૂરી છે? તો તેની અંદર એ ઓપ્શન સી જે કુલ સભ્યોના અડધા જે 1/2 સભ્યો રહ્યા એ જરૂરી છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે કયા અધિકારી એ પોતાનો સંપૂર્ણ સમય એ કોર્પોરેશનને આપવાનો રહેશે? તો તેની અંદર એ સિટી એન્જિનિયર, ટ્રાન્સપોર્ટ મેનેજર, ચીફ ઓડિટર આ ત્રણેય એ સાચા છે. માટે જે ઓપ્શન ડી આપેલ તમામ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 8મો પ્રશ્ન કે ખર્ચ કરવા માટેની સૌથી પહેલી પૂર્વ શરત રહી એ શું છે? તો તેની અંદર એ ઓપ્શન બી ચાલુ વર્ષના બજેટમાં એ જોગવાઈ હોવી તે તેનો એ જવાબ છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 9મો પ્રશ્ન કે કમિશનર એ કટોકટીમાં પૂર્વ મંજૂરી વગર એ પગલાં લે તો તેને એ તાત્કાલિક જાણ કરવી પડે છે? તો જે 9મો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન બી સ્થાયી સમિતિ અને કોર્પોરેશનને એ જાણ કરવી પડે છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે ન્યાયિક કે અર્ધન્યાયિક સત્તા સોંપવામાં આવે તો ત્યારે કમિશનરની ભૂમિકા એ શું હોય છે? તો તેની અંદર એ ઓપ્શન એ તે અધિકારી પર એ નિયંત્રણ રાખી શકતા નથી. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું કાર્ય એ કોર્પોરેશનનું મરજિયાત કાર્ય નથી પરંતુ ફરજિયાત કાર્ય છે? તો તેની અંદર એ ઓપ્શન સી જે અગ્નિશમન સેવા જે ફાયર બ્રિગેડ જાળવવું તે તેની એ ફરજિયાત કાર્ય છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. જો આપણે મરજિયાત કાર્યની વાત કરીએ તો માતૃત્વ અને બાળ કલ્યાણ કેન્દ્રોની સ્થાપના કરવી, પછી જાહેર બગીચા અને પાર્ક બનાવવા, સિટી બસ જાહેર પરિવહન સેવા શરૂ કરવી તે તેના એ મરજિયાત કાર્યો છે. ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે કોર્પોરેશનના બજેટમાં એસસી, એસટી પછાત વિસ્તારોની મૂળભૂત સુવિધા માટે ફાળવેલ જે 10% રકમ રહી એ જો તે વર્ષમાં ન વપરાય તો કાયદા મુજબ એ શું થાય છે? તો જે 12મો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન સી તે રકમ એ આવતા વર્ષે એ વાપરવાની રહેશે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે કોર્પોરેશન દ્વારા એ હડકવા વિરોધી સારવાર માટેનો ખર્ચ એ કયા દર્દીઓ માટે એ ચૂકવવામાં આવે છે? તો તેની અંદર એ ઓપ્શન સી 1 વર્ષથી એ વધુ સમયથી શહેરમાં રહેતા જે ગરીબ દર્દીઓ તો તે માટે એ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ખર્ચ ઉઠાવે છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે માનસિક રોગ કે રક્તપિત્તના ગરીબ દર્દીઓ માટે એ હોસ્પિટલ સારવારનો એ 50% ખર્ચ ભોગવવાની જોગવાઈ એ નીચેનામાંથી કોને એ લાગુ પડતી નથી? તો તેની અંદર એ ઓપ્શન સી જે વ્યક્તિઓ સામે એ બીએનએસએસ 2023 હેઠળ એ કેદના આદેશો અમલ હોય તો તેમને માટે આ જોગવાઈ એ લાગુ પડતી નથી.
માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે શહેરના વિકાસ કામોની પ્રાધાન્યતા નક્કી કરવાનો અને કમિશનરને તે મુજબ એ આદેશ આપવાનો એક અધિકાર એ કાયદા હેઠળ એ કોની પાસે છે? તો જે 15મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી મેયર રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 5મો પ્રશ્ન કે કમિશનર કેટલી રકમ સુધીની એ જંગમ મિલકત એ સીધી રીતે એ વેચી શકે છે? તો જે 5મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ 500 રૂપિયા રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 6થો પ્રશ્ન કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે એ બજાર કિંમત કરતાં એ ઓછી કિંમતે મિલકત આપવા એ કોની મંજૂરી રહી એ જોઈએ. તો તેની અંદર એ ઓપ્શન સી રાજ્ય સરકાર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 7મો પ્રશ્ન કે મિલકતની માલિકી બાબતે વિવાદ થાય તો તેની તપાસ એ કોણ કરશે? તો તેની અંદર એ ઓપ્શન બી કલેક્ટર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 8મો પ્રશ્ન કે કલમ 80 હેઠળ એ કોની વચ્ચેના વિવાદોનો નિકાલ એ કલેક્ટર દ્વારા એ કરવામાં આવે છે? તો તેની અંદર એ ઓપ્શન સી કોર્પોરેશન અને અન્ય કોઈ વ્યક્તિ વચ્ચે જે વિવાદ હોય તો તેનો નિકાલ એ કલેક્ટર દ્વારા એ કરવામાં આવતો હોય છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 9મો પ્રશ્ન કે મિલકત કોર્પોરેશનમાં એ નિહિત થશે કે નહીં તે અંગેના વિવાદમાં એ અંતિમ નિર્ણય લેવાની સત્તા એ કોની પાસે છે? તો તે સત્તા એ રાજ્ય સરકાર પાસે છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે સખાવતી ટ્રસ્ટને એ હોસ્પિટલ બનાવવા માટે એ બજાર ભાવ કરતાં એ ઓછી કિંમતે એ મિલકત આપવા માટે એ કોની પૂર્વ મંજૂરી એ જરૂરી છે? તો તેની અંદર એ ઓપ્શન સી રાજ્ય સરકાર તે તેનો એ સાચો જવાબ બને છે. ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે મિલકતને લગતા દાવામાં એ કલેક્ટરના નિર્ણયથી એ નારાજ પક્ષ એ કેટલા સમયમાં એ સિવિલ કોર્ટમાં એ દાવો કરી શકે છે? તો તેની અંદર એ ઓપ્શન સી 1 વર્ષ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે કલમ 80 મુજબ એ મિલકતના વિવાદની તપાસ કયા કાયદા મુજબ એ કરવાની રહેશે? તો તેની અંદર એ ઓપ્શન બી બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ 1879 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે જો કોઈ વ્યક્તિએ એ કોર્પોરેશન સાથે મિલકત અંગે એ લેખિત કરાર કર્યો હોય તો તે એ કોની સામે એ અમલમાં મૂકી શકાય છે? તો તેની અંદર એ ઓપ્શન સી કરાર કરનાર વ્યક્તિ અને તેના પછી એ હક મેળવનાર તમામ સામે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે જો કોર્પોરેશન કોઈ મિલકત 1 વર્ષથી એ વધુ સમય માટે એ ભાડે આપવા માંગતી હોય તો નિયમ મુજબ એ કોની મંજૂરી લેવી પડે છે? તો તેની અંદર એ ઓપ્શન બી સ્થાયી સમિતિ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે કલમ 88 મુજબ એ મ્યુનિસિપલ ફંડનો ઉપયોગ એ કયા હેતુ માટે એ કરી શકાય છે? તો જે મ્યુનિસિપલ ફંડ હોય તો તેનો ઉપયોગ એ ચૂંટણી ખર્ચ માટે, સ્ટાફનો પગાર, શિક્ષણ ગ્રાન્ટ તે તમામ માટે એ થતો હોય છે. માટે જે ઓપ્શન ડી આપેલ તમામ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે કમિશનરનો પગાર અને ભથ્થા એ કયા ફંડમાંથી એ ચૂકવવામાં આવે છે? તો તેનો પગાર અને ભથ્થા એ જે મ્યુનિસિપલ ફંડ તો તેમાંથી એ ચૂકવવામાં આવે છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે શહેરની હદની બહાર ખર્ચ કરવા માટે એ કેટલા સભ્યોની એ બહુમતી જરૂરી છે? તો તેની અંદર એ ઓપ્શન સી અડધાથી વધુ તો તેની એ બહુમતી જરૂર છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે સામાન્ય સંજોગોમાં એ કોર્પોરેશનનો ખર્ચ એ ક્યાં કરવાનો રહેશે? તો તેની અંદર એ ઓપ્શન સી શહેરની હદની અંદર એટલે કે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે રાજ્ય સરકારની માંગણી મુજબ એ કરેલા તાત્કાલિક કામોનો ખર્ચ એ કોણ પરત કરશે? તો જે આ 15મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે રાજ્ય સરકાર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે ખાસ હેતુઓ માટે રચાયેલા ફંડને એ શું કહેવામાં આવે છે? તો તેને એ સ્પેશિયલ ફંડ કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે વધારાના નાણાંનું રોકાણ કરવા માટે એ કમિશનરે કોની મંજૂરી એ લેવી જરૂરી છે? તો તેની અંદર એ ઓપ્શન એ સ્થાયી સમિતિ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે મ્યુનિસિપલ ફંડનું રોકાણ એ નીચેનામાંથી શેમાં કરી શકાય છે? તો જે આ 18મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે જાહેર જામીનગીરીઓમાં તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી
તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે કોર્પોરેશનના હિસાબો રાખવાની પદ્ધતિ રે એ કોણ નક્કી કરે છે? તો તેની અંદર એ ઓપ્શન સી સ્થાયી સમિતિ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે વાર્ષિક વહીવટી અહેવાલ એટલે જે એડમિનિસ્ટ્રેશન રિપોર્ટ એ કઈ તારીખ પછી એ તૈયાર કરવામાં આવે છે? તો જે 20મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી 1 એપ્રિલ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે બજેટ અંદાજ એ કોણ તૈયાર કરીને એ સ્થાયી સમિતિ સમક્ષ એ રજૂ કરે છે? તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે મ્યુનિસિપલ કમિશનર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે બજેટ એના અંતે એ ઓછામાં ઓછી કેટલી રોકડ શિલ્લક એ રાખવી ફરજિયાત છે? તો તેની અંદર એ ઓપ્શન સી 1 લાખ રૂપિયા રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે નીચેનામાંથી કયો વેરો એ કોર્પોરેશન માટે એ ફરજિયાત વેરો છે? તો તેની અંદર એ ઓપ્શન સી મિલકત વેરો તે તેનો એ જવાબ બને છે. જ્યારે આ મરજિયાત વેરા તો તેની અંદર એ કૂતરાઓ પરનો વેરો, પછી મનોરંજન વેરો અને થિયેટર વેરો તે તેના એ મરજિયાત વેરાઓ છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે મોબાઈલ ટાવર પર એ વેરો નાખવાની જોગવાઈ એ કઈ કલમ હેઠળ છે? તો તેનો એ સાચો જવાબ એ ઓપ્શન એ 127 નંબરની કલમ તે તેનો એ જવાબ બને છે. જ્યારે 129 નંબરની કલમ તો તેની અંદર એ મિલકત વેરામાં એ શેનો સમાવેશ થશે અને કયા દરે વસૂલાશે તેની એ વાત કરવામાં આવી છે. પછી જે 141 નંબરની કલમ તો તેની અંદર એ મિલકત વેરો જે પરિસર પર આકારવામાં આવ્યો હોય તેના પર એ પ્રથમ ચાર્જ એ રહેશે. પછી 150 નંબરની કલમ તો તેની અંદર એ આ કાયદા હેઠળ એ લાદવાપાત્ર કોઈ પણ કર એ વધારી શકાશે અથવા તો પૂરક કરવેરા સ્વરૂપે એ નવેસરથી એ લાદી શકાશે તેની એ વાત કરવામાં આવી છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે સામાન્ય મિલકત વેરાનો દર એ મિલકત મૂલ્યના એ કેટલા ટકાથી એ વચ્ચે હોય છે? જો ત્રીજો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી 12% થી 30% વચ્ચે હોય છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે કઈ મિલકતોને એ સામાન્ય વેરામાંથી એ મુક્તિ આપવામાં આવે છે? તો તેની અંદર એ ઓપ્શન બી સ્મશાન અને જાહેર પૂજાના સ્થળો તો તેમને એ મુક્તિ આપવામાં આવે છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે મિલકત વેરો ભરવાની પ્રાથમિક જવાબદારી એ કોની હોય છે? તો તેની અંદર એ ઓપ્શન બી મિલકતનો માલિક તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે જો સમયસર વેરો ન ભરવામાં આવે તો બાકી રકમ પર એ કેટલા ટકા એ વ્યાજ વસૂલવામાં આવે છે? તો તેની અંદર એ ઓપ્શન ડી 18% તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે ભાડે આપેલ મિલકત ઉપર એ મિલકત વેરો ચૂકવવા એ કોણ જવાબદાર ગણાય છે? તો તેની અંદર એ ઓપ્શન બી મિલકતના માલિક તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે હવે મિલકત વેરો એ શેના આધારે એ ગણવામાં આવે છે? તો તેની અંદર એ ઓપ્શન બી જે મિલકતના કોર્પોરેટ એરિયા આધારે એ મિલકત વેરો એ ગણવામાં આવે છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે બિન રહેણાંક મિલકત માટે એ કોર્પોરેટ એરિયાનો દર એ કેટલો હશે? તો તેની અંદર એ ઓપ્શન બી 20 થી 80 રૂપિયા તે એ તેનો દર છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે જો મ્યુનિસિપલ નળ કનેક્શન ન હોય તો વેરામાં એ કેટલા ટકા એ વળતર મળે છે? તો તેની અંદર એ ઓપ્શન સી 15% તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે બિન રહેણાંક મિલકતના બેઝમેન્ટ માટે એ કેટલા ટકા એ વળતર મળે છે? તો તેની અંદર એ ઓપ્શન સી 20% તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે જો મ્યુનિસિપલ ગટર મિલકતથી એ કેટલા ફૂટની અંદર હોય તો કમિશનર માલિકને એ ગટર જોડાણ કરવા એ ફરજ પાડી શકે છે? તો જે પાંચમો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી 100 ફૂટ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે જો મ્યુનિસિપલ ગટર એ 100 ફૂટથી એ વધુ દૂર હોય તો કમિશનર માલિકને એ શું બનાવવાનો એ આદેશ આપી શકે છે? તો તેની અંદર એ ઓપ્શન સી સેસફુલ જે ખાળકૂવો એ બનાવવાનો આદેશ આપી શકે છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે કલમ 167 મુજબ એ કમિશનર ક્યારે મિલકતોના સમૂહની એ સંયુક્ત ગટર વ્યવસ્થા આપવાનો એ આદેશ કરી શકે છે? તો તેની અંદર એ ઓપ્શન બી જ્યારે તે વધુ સસ્તું અને ફાયદાકારક જણાય ત્યારે. ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે નવી ઇમારતોના બાંધકામ માટે બાબતે એ કઈ બાબત એ ગેરકાયદેસર ગણાય છે?
તો તેની અંદર એ ઓપ્શન બી ગટરની પૂરતી વ્યવસ્થા વિના એ બાંધકામ કે વસવાટ કરવું એ ગેરકાયદેસર ગણાય છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 9મો પ્રશ્ન કે ગટરની ગેસ બહાર કાઢવા માટે એ વેન્ટિલેશન શાફ્ટ કે પાઇપ એ ક્યાં લગાવી શકાય? તો તેની અંદર એ ઓપ્શન બી ઇમારતની બહારની દિવાલ પર એ લગાવી શકાય છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે કલમ 174 મુજબ એ કમિશનર કયા બે પ્રકારના પાણી માટે એ અલગ અલગ ગટર રાખવાનો એ આદેશ આપી શકે છે? તો તેની અંદર એ ઓપ્શન બી વરસાદી પાણી અને ગંદુ પાણી. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે શહેરના ગંદા પાણીનો નિકાલ એ નવા સ્થળે કરવા માટે એ કમિશનરે કોની પૂર્વ મંજૂરી એ લેવી અનિવાર્ય છે? તો તેની અંદર એ ઓપ્શન બી કોર્પોરેશન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે જો માલિક પૂરતી શૌચાલય વ્યવસ્થા ન કરે અને કોર્પોરેશન તે બનાવી આપે તો તેનો ખર્ચ એ કોની પાસેથી એ વસૂલવામાં આવે છે? તો તેની અંદર એ ઓપ્શન બી જે મિલકત માલિક તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે ગટરમાં કેટલા ડિગ્રી ફેરનહીટથી એ વધુ ગરમ પાણી કે રસાયણો છોડવા પર એ પ્રતિબંધ છે? તો તેની અંદર એ ઓપ્શન સી 120 ફેરનહીટ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે જો કોઈ સંયુક્ત શૌચાલયમાં એ ગંદકી કે નુકસાન કરનાર ગુનેગાર ન મળે તો કાયદા મુજબ એ કોણ એ જવાબદાર ગણાય છે? તો તેની અંદર એ ઓપ્શન બી તેનો ઉપયોગ કરનાર તમામ લોકો. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે કલમ 472 મુજબ એ નોટિસની બજાવણી કોના દ્વારા એ કરવામાં આવશે? તો તેની અંદર એ ઓપ્શન સી મ્યુનિસિપલ કર્મચારી દ્વારા. ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે કલમ 474 હેઠળ એ માલિક કે કબજેદારને એ નોટિસ આપતી વખતે એ નીચેનામાંથી શું એ સાચું છે? તો જે 20મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી મકાન માલિક કે કબજેદાર સંબોધન કરીને એ નોટિસ બજાવી શકાય. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે કમિશનરની સહીનો સિક્કો કયા દસ્તાવેજ પર એ માન્ય ગણાશે નહીં? તો તેની અંદર એ ઓપ્શન બી ચેક પર તે તેનો એ જવાબ બને છે. જ્યારે જાહેર નોટિસ પર, વહીવટી આદેશ પર અને દંડની પાવતી પર જે કમિશનનો સિક્કો એ માન્ય ગણાય છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે કલમ 478 હેઠળ એ બિન અધિકૃત બાંધકામ તોડવા માટે એ કોણ એ સત્તા ધરાવે છે? તો તેની અંદર એ ઓપ્શન સી કમિશનર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 23 નંબરની કલમ કે કલમ 481 મુજબ એ કમિશનર પાસે એ કઈ કાનૂની સત્તા છે? તો તેની અંદર એ ગુનાઓ માટે એ ફરિયાદ કરવી, સમાધાન કરવું, ફરિયાદ એ પાછી ખેંચવી એ બધી સત્તા રહેલી છે. માટે જે ઓપ્શન ડી ઉપરની તમામ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે નીચેનામાંથી કોણ એ જાહેર સેવક એ ગણાય છે? તો તેની અંદર એ કમિશનર અને ટ્રાન્સપોર્ટ મેનેજર, મ્યુનિસિપલ ટેક્સ વસૂલનાર એ કોન્ટ્રાક્ટર, તમામ કાઉન્સિલરો. માટે જે ઓપ્શન ડી ઉપરના તમામ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે કલમ 483 મુજબ એ કોર્પોરેશન એક્ટના અમલ માટે એ સહકાર આપવાની જવાબદારી એ કોની છે? તો જે સહકાર આપવાની જવાબદારી એ ડીએમ અને એસપી જે પોલીસ અધિક્ષક તો તેની છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે શુદ્ધ બુદ્ધિથી જે ગુડ ફીલ કાર્ય કરતા અધિકારીને રક્ષણ આપતી કલમ એ કઈ છે? તો જે આ 26મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે કલમ 486 તે તેનો એ જવાબ બને છે. તો આપણે જે અન્ય કલમો તો તેની વાત કરીએ તો જે 481 નંબરની કલમ તો તેની અંદર એ સિવિલ અને ક્રિમિનલ કેસો દાખલ કરવા અને કાનૂની સલાહ મેળવવા માટે એ સંબંધિત જોગવાઈઓ કરેલી છે. જ્યારે 487 નંબરની કલમ તો તેની અંદર એ આ કાયદા હેઠળ એ કાર્ય કરતી વ્યક્તિઓને એ દાવાઓ સામે રક્ષણ. પછી જે 490 નંબરની કલમ તો તેની અંદર એ કેટલાક કાયદાઓ એ શહેરને લાગુ પડતા બંધ થશે તેની વાત એ 490 કરેલી છે. ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે જો કોઈ વ્યક્તિ એ કોર્પોરેશન સામે કેસ કરવો હોય તો તેને એ કેસ કરતા પહેલા એ કેટલા સમયની એ લેખિત નોટિસ આપવી પડે છે? તો તેની અંદર એ ઓપ્શન બી 1 મહિનો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 28મો પ્રશ્ન
કે કોર્પોરેશન સામે દાવો માંડવા માટે એ ઘરના બન્યાના કેટલા સમયની અંદર એ કેસ કરવો પડે? તો જે 28મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી 6 મહિના રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે જ્યારે ગ્રામ પંચાયત વિસ્તાર એ કોર્પોરેશનમાં ભળે તો ત્યારે એ ત્યાંના જૂના ટેક્સનો એ શું થાય? તો તેની અંદર એ ઓપ્શન બી જે નવા નિયમો ન બને ત્યાં સુધી એ તે જ વિસ્તારમાં એ ચાલુ રહેશે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે નવા પેટા નિયમો જે બાય લો ન બને ત્યાં સુધી અથવા તો 1 વર્ષ એ મકાન બાંધકામની ખાસ શરતો એ કોણ નક્કી કરી શકે? તો તેની અંદર એ ઓપ્શન બી કોર્પોરેશન પોતે તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે જૂની નગરપાલિકાના સમયના હિસાબોનો ઓડિટ એ કયા કાયદા મુજબ એ થાય છે? તો તેની અંદર એ ઓપ્શન એ જે ગુજરાત લોકલ ફંડ ઓડિટ એક્ટ 1963 મુજબ એ જે નગરપાલિકાના છે તો તેના એ ઓડિટ થતા હોય છે, માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે ગુજરાત લોકલ ફંડ ઓડિટ એક્ટ સિવાયના અન્ય કાયદાઓમાં વપરાયેલ મ્યુનિસિપલ ડિસ્ટ્રિક્ટ શબ્દનો અર્થ રહ્યો એ હવે શું ગણે છે? તો જે 20મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી મ્યુનિસિપલ કોર્પોરેશન જે મહાનગરપાલિકા રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે 2025ના જન વિશ્વાસ એક્ટ સુધારા મુજબ એ ફાઇન શબ્દની જગ્યાએ એ કયો શબ્દ રહ્યો એ મૂકવામાં આવ્યો છે? તો જે ફાઇન શબ્દ રહ્યો તો તેની જગ્યાએ એ પેનલ્ટી શબ્દ રહ્યો એ મૂકવામાં આવ્યો છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે જમીન સંપાદન ધારો 1894 નો ભાગ 3 અદાલતની કાર્યવાહી લાગુ પડે છે, પરંતુ તેમાં એ કઈ કલમ રહી એ અપવાદરૂપ છે? તો તેની અંદર એ ઓપ્શન બી કલમ 32(2) અને કલમ 24(6) પછી 24(7) તે બધી રહી એ અપવાદરૂપ છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે એપેન્ડિક્સ એક જે પરિશિષ્ટ 1 હેઠળ એ જમીન સંપાદનના કયા ભાગમાં એ કામચલાઉ કબજો રહ્યો તે લેવાની એ બાબતો વર્ણવેલ છે? તો તેની અંદર એ ભાગ 6 રહ્યો તે તેનો એ જવાબ બને છે, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે બોમ્બે શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1948માં થયેલા સુધારા કયા પરિશિષ્ટ હેઠળ એ આવે છે? તો જે આ 24મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી પરિશિષ્ટ 3 જે એપેન્ડિક્સ 3 રહ્યું તે તેનો એ જવાબ બને છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે બોમ્બે ટાઉન પ્લાનિંગ એક્ટ 1915માં સુધારાની યાદી એ કયા પરિશિષ્ટમાં એ આપવામાં આવી છે? તો તેની અંદર એ ઓપ્શન સી એપેન્ડિક્સ 3 એટલે જે પરિશિષ્ટ 3 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે મંજૂરી વિના એ નવું કારખાનું સ્થાપવા બદલ એ કલમ 313 અને 314 દૈનિક દંડ રહ્યો એ કેટલો હતો? તો જે 26મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી જે 500 રૂપિયા રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે શેડ્યુલ એ ના કયા પ્રકરણને એ 1993ના સુધારા દ્વારા એ કાયદામાંથી એ કાઢી નાખવામાં આવ્યું હતું? તો જે આ પહેલો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ પ્રકરણ 1 ચૂંટણી નિયમો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે કોર્પોરેશનની સામાન્ય સભા દર મહિને એ કઈ તારીખ પહેલા યોજવી જોઈએ? તો તે આજે બીજો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી 20 તારીખ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે સામાન્ય સભામાં કોઈ નવો મુદ્દો રજૂ કરવા માટે એ કાઉન્સિલરે કેટલા દિવસ પહેલા એ લેખિત નોટિસ આપવી પડે છે? તો તેની અંદર એ ઓપ્શન બી 3 દિવસ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે તાકીદના કિસ્સામાં સ્ટેન્ડિંગ કમિટીના 4 સભ્યોની સહીવાળી વિનંતીથી એ કેટલા દિવસની નોટિસથી એ સભા એ બોલાવી શકાય છે? તો તેની અંદર એ ઓપ્શન સી 3 દિવસ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે જો કાઉન્સિલ સભામાં એ ગેરવર્તણૂક કરે તો અધ્યક્ષ તેને એ વધુમાં વધુ કેટલા દિવસ માટે એ સસ્પેન્ડ કરી શકે છે? તો તેની અંદર એ ઓપ્શન સી 15 દિવસ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ખૂબ જ અંધાધૂંધી સર્જાય તો અધ્યક્ષ એ સભાને વધુમાં વધુ કેટલા દિવસ માટે એ સ્થગિત કરી શકે છે? તો તેની અંદર એ ઓપ્શન બી 3 દિવસ. ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે સ્ટેન્ડિંગ કમિટીની પેટા સમિતિમાં એ કોઈ પણ નિર્ણય માટે એ કેટલા સભ્યોની હાજરી રહે એ અનિવાર્ય છે? તો તેની અંદર એ ઓપ્શન સી
2/3 સભ્યોની એ હાજરી જરૂરી છે. ત્યારબાદ એ 8મો પ્રશ્ન કે ટ્રાન્સપોર્ટ કમિટીની ખાસ સભા બોલાવવા માટે એ ઓછામાં ઓછા કેટલા સભ્યોની એ લેખિત વિનંતી રહે એ જરૂરી છે. તો તેની અંદર એ ઓપ્શન બી 3 સભ્યો રહે તો તેની એ જરૂરી છે. ત્યારબાદ એ 9મો પ્રશ્ન કે કાઉન્સિલરને એ વહીવટી અંગે એ પ્રશ્ન પૂછવા માટે એ સેક્રેટરીને કેટલા દિવસ અગાઉ એ લેખિત નોટિસ આપવી પડે છે. તો તેની અંદર એ ઓપ્શન સી 7 દિવસ જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે જો કાઉન્સિલરના પ્રશ્નની માહિતી એ ગુપ્ત હોય તો કમિશનર એ શું કરી શકે છે? તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે જવાબ આપવા એ બંધાયેલ નથી માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે ફાયર બ્રિગેડર અને વોટર વર્ક્સના કર્મચારીઓનો સમાવેશ રહ્યો એ કઈ આવશ્યક સેવાઓમાં એ થાય છે? તો તેની અંદર એ ઓપ્શન બી જે વર્ગ 2 રહ્યો તો તેની અંદર એ તેમનો સમાવેશ થાય છે માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે સ્કાય સાઇન માં જાહેરાત માટે એ વપરાતા કયા સાધનોનો એ સમાવેશ થાય છે? તો જે 12મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ બલૂન અથવા પેરાશૂટ રહ્યો તો તેનો એ સમાવેશ થાય છે માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે શેડ્યુલ સી મુજબ એ ફરજિયાત જમીન સંપાદનમાં એ વાંધા રજૂ કરવા માટે એ કેટલા દિવસનો એ સમય આપવામાં આવે છે? તો તેની અંદર એ ઓપ્શન સી 21 દિવસ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે વેરાની બાકી રકમ માટેની એ ડિમાન્ડ નોટિસ રહી એ કયા ફોર્મમાં એ આપવામાં આવે છે? તો તેની અંદર એ ઓપ્શન સી ફોર્મ G તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે પડ કરાયેલા મતોની યાદી એટલે જે લિસ્ટ ઓફ ચેલેન્જ વોટ માટે એ કયું ફોર્મ રહ્યું એ વપરાય છે? તો તેની અંદર એ ઓપ્શન સી ફોર્મ ડી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી પછીની એ પ્રથમ સભાનો સમય અને સ્થળ રહ્યું એ કોણ નક્કી કરે છે? તો તેની અંદર એ ઓપ્શન બી મ્યુનિસિપલ કમિશનર રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે કોર્પોરેશન દ્વારા પસાર કરેલા કોઈ પણ ઠરાવને એ સામાન્ય રીતે કેટલા સમયની અંદર એ બદલી કે રદ કરી શકાતો નથી સિવાય કે અડધાથી વધુ બહુમતી હોય? તો જે 17મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી 3 મહિના રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે દરેક નવી સ્થાયી સમિતિ જે સ્ટેન્ડિંગ કમિટી પ્રથમ સભાનો સમય અને સ્થળ નક્કી કરવાની સત્તા રહી એ કોની પાસે છે? તો તેની અંદર એ ઓપ્શન સી મ્યુનિસિપલ કમિશનર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે જો મ્યુનિસિપલ કમિશનરને એ કોઈ કામમાં વિલંબ કરી શકાય તેમ ન લાગે તો તેમની વિનંતી પર એ સ્થાયી સમિતિના ચેરમેન કેટલા સમયમાં એ ખાસ સભા એ બોલાવી શકાય છે? તો જે 19મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી 24 કલાક રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે સ્થાયી સમિતિની સભામાં એ કામકાજ કરવા માટે એ ઓછામાં ઓછા કેટલા સભ્યોનું એ કોરમ હાજર હોવું જરૂરી છે? તો જે 20મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી 5 સભ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે જો ટ્રાન્સપોર્ટ મેનેજર અથવા તો જે કમિટીના 3 સભ્યો એ લેખિત વિનંતી કરે તો ચેરમેન એ કેટલા સમયમાં એ ટ્રાન્સપોર્ટ કમિટીની એક ખાસ સભા રહી એ બોલાવી શકે છે? તો તેની અંદર એ ઓપ્શન બી 48 કલાક તે તેનો એ જવાબ બને છે. આજના આ વિડીયોની અંદર એ આપણે જે જીપીએમસી એક્ટ 1949 રહ્યું તો તેના એ અગાઉ પૂછાયેલા પ્રશ્નો અને પરીક્ષા માટે એ મહત્વના જે પ્રશ્નો હતા તો તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે હજી સુધી એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્ક માટેના જે મહત્વના જે વિડીયો હતા તે ન જોયા હોય તો તે પણ એ જોઈ લેવા. તેની અંદર એ એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કનું એ 2023નું પેપર, પછી બિન સચિવાલય કચેરીની એ કાર્યપદ્ધતિના મહત્વના પ્રકરણો, મહત્વના પરિશિષ્ટનો વિડીયો, પછી જીસીએસઆરના એ અગાઉ ખાતાકીય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, પછી એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કનું જે પેપર રહ્યું તો તેમાં એ કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે તો તેનો વિડીયો એ જોઈ લેવો. અને આ ચારે વિડીયોની લિંક રહે એ તમને જે આ વિડીયો રહ્યો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી એ ચોક્કસ એ જોઈ લેજો. અને અહીં આપણે જે લેક્ચર લીધો તો તેની પીડીએફ રહે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આર લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવશે. અને જો તમે હજી સુધી આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો તેને એ જોઈન કરી લેજો, જેની અંદર એ આ પીડીએફ રહે તો તે એ મળી જશે. અને જો એ હજી સુધી તમે એ આપણી જે યુટ્યુબ ચેનલ રહે આર લર્નિંગ તેને એ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે તેની અંદર એ આવા જ એ મહત્વના જે એસએમસી રિલેટેડ વિડીયો છે એ તમને મળતા રહેશે. અને થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.